હા, હું શું કહું છું, આ ખેતરનો પાક તો લેવાઈ ગયો છે, તો હવે આ બીજા પાકની તૈયારી કરવાની આવશે. એ પહેલાં તમારા સોરાને કહો ને, આપણે પેલી સોનાની બંગડી જોઈતી શહેરમાં ગયા હતા ત્યારે, એ બનાવડાવી દઈએ. હા, ઈ બનાવી તો લઈ, પણ ઉપજ તો જે આવવા દે. હજી તો ખાલી પાક તૈયાર થયો છે. કોણ છે? મારી દીકરી કુમાર, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. આમ અચાનક બેટા? બેસ બેસ, પછી આપણે થોડી નિરાતે વાત કરીએ. હવે તમે નહીં કહો તો પણ હું તો બેસીશ જ ને. હા હા, મને ખબર છે, મારી દીકરી બેસે. બેસવાનું નહીં, રોકાવાનું છે. હાલ હવે તું બેસ, હું પહેલા પાણી ભરતી આવું. પાણી નથી પીવું, બેસો અહીંયા. આ કેટલાય સમય પછી તમારી દીકરી આવે છે તો એની સાથે બેસીને થોડી વાતચીત કરો. હા હા, વાતચીત તો કરવી જ છે, પણ આજે અચાનક કેવી રીતે સમજાણું નહીં હો કુમાર. બાકી આને કેટલી વાર કઈ કઈને થાક્યા કે બેટા 2 દી તો આટો મારવા આવ, પણ ક્યારે નથી આવી. આજે અચાનક આજે મને કીધું કે આજ મમ્મીને આટો મારી આવી, તો બધું વાંધો નહીં, ઘણો સમય થઈ ગયો છે, આપણે નથી ગયા, પછી અમે આવી ગયા. આજે છે ને મને મારા મમ્મીના હાથના બાજરાના રોટલા યાદ આવી ગયા, એટલે થયું કે હું આટો મારી આવું. સરસ. હારું આ રીંગણાનું શાક કરજો. કુમાર, એની પસંદના બાજરાના રોટલા તો તમારી પસંદનું રીંગણાનું શાક તો હોય જ ને. અને ઉપરથી તમને ભાવતી મગદાળની ખીચડી બનાવવાની, કા ઘીથી લસલસથી. અને ગળિયામાં શું ખાશો એ કહી દો, એટલે મીઠું બનાવી જ નાખીએ. એ બધું તો પછી વાત છે. પહેલા તો મને એમ કહો કે તમારા બંનેની તબિયત કેમ છે, અને પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં હોય, વાડીએ ગયા છે. અને ભાઈ ગયો છે તારો ખાતર લેવા માટે, ઈ આવતો જશે. અને તારી મીરા ભાભી, એના તો ક્યાંય ઠેકાણા નથી હોતા, ખબર નહીં ક્યાં હશે. હા, આપણે છે ને ઘરમાં 17 કામ હોય છે, તો બિચારા કામમાં જ હોય ને, બીજું તો શું કરતા હોય. બાકી મારો અવાજ પડે અને મારા ભાભી ના આવે એવું તો બને નહીં. સાચી વાત છે, તારો અવાજ પડે ને તારા ભાભી ન આવે એવું તો ન જ બને, પણ હશે કંઈક કામમાં. કાંઈ વાંધો નહીં. હું શું કહું છું, હવે આવી જ છે તો 2-4 દાડા રોકાઈને જ જજે. 2-4 દિવસ અમે ઘરે વાત કરીને નથી આવ્યા. તમને ખબર છે ને, મારે એક દિવસ પણ બહાર જવું હોય ને તો ઘરે બધાને કહેવું પડે છે, નહીં તો હાય હોય થઈ જાય કે આ બંને ક્યાં ગયા હશે. પણ ઈ તો કુમાર કહી દેશે ને. કુમાર, તમે ફોન કરીને કહી દેજો કે 2 દી રોકાવાના છીએ. પણ વાત એમ છે કે મારા સાસુ ગયા છે ગામ. હવે મારા સસરાની રસોઈ કોણ કરે, એમનું ધ્યાન કોણ રાખે? બિચારા એકલા છે અત્યારે, એટલે અત્યારે નક્કી નહીં. જો એવું હોય ને તો રાતકના અમે વાત કરીને પૂછી લઈશું. ખબર છે, તારી પાસે તારી માના ઘરે રોકાવા માટે છે ને સમય જ નથી. કુમાર, આ લગ્ન કરીને ગઈ ને તે દીની આજ સુધી કોઈ દિવસ 2 દાડા નથી રોકાણી. અને માંડ માંડ રોકાણી હોય ને તે પ્રસંગ માટે, બાકી આમ નહીં કે માને બાને પપ્પાને હન થઈને એની યાદ આવતી હશે, પણ માને તો ને. પણ આમ ઉડતી હું કામ આવી? તારા હાવ આવી જાત, પછી તું આવ્યો તો 2 દી રોકાવા જ ને તારાથી. મારે આજ રજા હતી એટલે એ આવ્યા. તમે આવ્યા ને કુમાર, એ તો બહુ ગમે, મને ખબર છે. હા, અમે રહ્યા ગામડાના માણસ, અમારી પાસે સમય જ સમય હોય, પણ તમે શહેરમાં નોકરી કરવાની, પાછું હંધુય કામ ધંધા જોવાના, તમારા બાપુજીનો ધંધો તમે સંભાળો છો એટલે એ જોવાનું. હંધી અમને ખબર છે, પણ તમે વિચાર તો કરો કુમાર. હવે છોકરીને વડાવી તે દીથી આજ દી સુધી એને અમે જોઈ જ નથી અમારા ઘરમાં. જો બેટા 2-5 દી રહેવાય ને મા બાપના ઘરે, એમ આવતું રહેવું, માવતરની માયા ન છૂટે. આ તો છે ને તમારી જ ભૂલ છે, તમારી ભૂલ નડી રહી છે. એટલે હા, તો મને શહેરમાં શું કામ પરણાવી? ગામડામાં પરણાવ્યું હોત, આપણા જ ગામમાં, તો આ કઈ થાત જ નહીં ને. લે બોલો બા, આમાં આપણી વળી કઈ ભૂલ? બેટા આવી વાત ન કર. આ તો કુમાર સારા હતા, ઘર ખોરડું સારું હતું એટલે પરણાવી દીધી. હવે માવતરને 1 દી તો પોતાની દીકરીને વડાવી જ પડે ને. અમે તને વડાવી, અને શું કરી શકીએ? અને તને મન તો હતું જ ને કે શહેરમાં તારા લગ્ન થાય. હા, મન તો હતું, પણ હવે તમે લોકો છે ને બેસીને વાત કરો. આ તમારા જમાઈ સાથે છે ને સવાલ જવાબ કરો. હું મારા ભાભીને મળી આવું, નહીં તો કહેશે કે અહીંયા આવ્યા અને મને મળ્યા પણ નહીં. હા હા, ભાભીની ચાપલી
મને ખબર છે અંધાઈને મળશે પણ પેલી ભાભીને મળશે. જા જા મળી આવી. મળી આવ. અને કામ કરતા હોય ને તો થોડું કામ પણ કરાવી લઉં. જોયું બા, આ આદત તારી મેં છે ને બહુ સારી પાડી છે. કોઈ દી મારી દીકરી નવરી ન બેસે. સારું, હવે હા છે ને વાતોથી જ પેટ પડશે મારા મમ્મી તો. ના ના, જમાડીશ પણ તને. હે જમાઈ, હા આ કઈ ખાતી પીતી નથી? જોવો ને આવ કેવી હાઠીકડા જેવી થઈ ગઈ છે. હા, પણ એને તો હું ખવડાવું જ છું, એને જે ખાવું હોય ઈ. પણ હવે કોને ખબર. ના ના, એમાં તમારો વાંક નથી જમાઈ. એ પહેલેથી એવી છે. હે, એને ખબર નહીં કઈ ચિંતામાં જીવે છે ને એ નથી સમજાતું. બાકી અહીંયા આઈ ઘીના વાડકા ખાલી કરતી હતી પણ એવી ને એવી રહી. પણ ઈ છે ને જીવ બળતરણી છે. એને બે શબ્દ કીધા હોય ને જીવ બાળી બાળીને અડધી થઈ જાય. એ સાચી વાત કીધી હો બાઈ. એને કાંઈ કહેવાય નહીં. જો ભૂલે ચૂકે આપણે એકાદ બે શબ્દ કહી દીધા હોય તો જીવ બાળી બાળીને અડધી થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, જે થાય ને એ હંધુય હારા માટે થાય. હાલો હવે તમારા માટે રોટલા અને રીંગણનું શાકની તૈયારી તો કરવી પડશે ને. હા અને હા જમાઈ, આપણે બપોરા કરી લઈએ ને પછી એને ચા પાણી પીને વાડીએ આટો મારી આવજો. હા, આદિભાઈ હમણાં આવશે જ ને? એ આવતો જશે જમાઈ, ચિંતા ન કરો. ખાતર લેવા ગયો છે ને, હમણાં આવશે. પછી તમે સાડો ને જમાઈ બે ભેગા થઈને ખેતરે આટો મારી આવજો. હા, અહીંયા હું કરતો બી ગઈ. અરે હું બી ગઈ? આ હું ક્યારનો તને ગોતું છું ઘરમાં ને તું અહીંયા ક્યાં ડોકા તાઈન છો? હળવું બોલો ને. કેમ? ધીમે ધીમે બોલો. અરે મારે વાડીએ જવું છે. આજ તો મોડો ઉઠ્યો છું ને તને ખબર જ પડતી જગાડવાની મને. તે માલામાં હાથ હું કરો છો? હળવેક દઈને બોલો ને. તો હળવેક તો બોલવું છું. હજી જોરથી તે ક્યાં સાંભળ્યું છે? બરાડા નાખું? નાખો તો. ચા બનાય. હજી ચા બનાય. જોયું ને, આટલી વાર લાગે એની કરતા પહેલેથી ધીમે બોલતા હોય તો. હા તો એટલી જ વાર લાગે. હવે ન્યા હું છે, ન્યા છે હું. તમારી બેન, આ તમારી બેન ને જમાઈ આવ્યા છે. સાચું કહું ને, ઈ આવ્યા ને ત્યારની હું ને ફરિયામાં ગયો જ નથી. અવવાર ને અહીંયા ઊભી છું, બોલો. હું અહીંયા વળ ખાસો. આ મળવા જવાય કે ન જવાય? તને વાંધો હું છે મારી બેન આવી તો? અરે ઘડીએ ઘડીએ હું મળવાનું હોય બધાયને? હું ઘડીએ ઘડીએ આવે. આ કેટલા વખત પછી આવી છે? કેટલા વખત પછી? 5-6 મહિના થઈ ગયા છે નહીં આવ્યો હોય ને. તો અરે 10-15 વર્ષ નો આવ્યો હોય ને એને જાજો ટાઈમ કહેવાય. આ 2-4 મહિને આવે ને એને ઘડીએ ઘડીએ જ કહેવાય. 10-15 વર્ષ યાદ રાખજે. આ તું કઈક તારા પિયરમાં જવાની વાત કરે એટલી જ વાત છે. એટલે હું બોલ્યો પછી. હા, તમે તો દુશ્મન છો કે ઘરવાળા ઈ ખબર નથી પડતી. હું બોલી તે બોલે જ ને. કહું છું કે મારે જવું છે વાડીએ, મોડું થાય તે છે. દોડવા માંડો. હું દોડવા માંડો? તો? આ બેન આવ્યા એમાં તારે ડોકા હું તારવાની જરૂર છે? મળી જાય એટલે વાત પતે. હું ન જવાની. મારે કાંઈ કામ નથી. એનું કામ ન કરવું પડે ને એટલે અહીંયા ઊભી છું. એનું કામ? તને એક દિવસ અહીંયા આવે એમાંય તને વાંધો છે? હે? અને કામ હોય હું ન્યા? કામ હું હોય એમ એક દી કરો ને તો ખબર પડે. કચરા, પોતા, ઠામણા, લુગડા, રાંધવું. એ ભગવાન, આખું ઘર ગાંડું કરે, આખું ઘર. ભાઈ હવે એટલું કામ ઈ કઈ કામ કહેવાતું હશે? હે? અને આ છે ને ઈ શહેરમાંથી આવી છે તો જરાક વિચાર કરાય આપણે. હું વિચાર કરું? એને તારું શું બગાડ્યું છે મને કે? તે મેં હું બગાડ્યું છે? જઈ આવે તે મારે જ સેવા કરવાની. તમારી બેન છે, તમે સેવા કરો જાઓ. તો હુંય કરી અને તારે તો પહેલા કરવી જોવે. નણંદ થાય તારી. ખબર છે મને, રોજ કહેવાની જરૂર નથી. હાવું થાય ને ગઈડી હાવું થાય ને ઘરવાળો થાય નણંદ થાય બધાય સંબંધ મને ખબર છે. હા તો ખબર હોય તો સીધી રે ને. તમે સીધા રહ્યો ને તમે વયા જાઓ ને વાડી આમ. સા નથી બનાવવાની એમ કહી દે ને તો સોખું કે ભાઈ સા નહીં બનાય. લે, મને એમ થયું કે આટલું વેદ લેક્ચર જાડ્યું છે ને 3 કલાક તો તમને ખબર જ પડી ગઈ છે કે ચા નથી જ બનાવવાની. હું ત્યાં મોર જવાની જ નથી તો ચા કેમ બનાવું? હારું, વાડીએ સા એકલો પી લે અને ઈ રગડા જેવી બનાવી. તારી તો આશા જ ન રખાય. એ હાથે નો રાખતા. અહીંયા ક્યાં ગુડાણી? લે ધામિની બેન, તમે કઈ આવ્યા? હમણાં આવી. આ તમને હાથ પાડ્યા પણ તમે સાંભળ્યું નહીં. કામમાં હોય ને એટલે. આ જોવો ને, મેં કીધું આ અહીંયા કામ આ હું કેલા બધા પાંદડા ખેરતી હતી. કચરો બધો એકારે ખેરી નાખું ને તો રોજ ઘડીએ ઘડીએ મારે વારવું ન પડે. બરાબર તો છે ને તમારી તબિયત? લે
મને શું વાંધો હોય? હારામાં હારું છે. તમે કયો તમને કેમ છે? નહીં, તમે વાત એમ કરી નાખી ને એટલે મને એવું થયું આ સૂકા પાંદડા હોય ને ઓટોમેટિક ખરી જાય. તમે સમજા નહીં. ઈ ઓટોમેટિક છે ને પોતાની રીતે બે બે ચાર ચાર ખરે કે નહીં, અને હું એક ખાંડા બધાય ખેરી નાખું એટલે રોજ મારે વાળવું ન પડે. સારું, જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. તમારી તબિયત કેમ છે? હવે સાચું વાળું પૂછું છું, મજાક નહીં. નથી હારું બેન, મને હારું હોય તો હું અહીંયા હોય. આ તમારા ભાઈ જોઉં ને લોહી પીન મને અડધી કરી નાખી છે. તમે તો કોઈક સલાહ દેતા હોય એને કાંઈક. પણ શું કર્યું એને? મારો ભાઈ મને કોઈ દિવસ હેરાન નથી કરતો, તમને શું હેરાન કરવાનો? તમે તો બેન છો અને હું તો પારકી જઈની છું ને, એટલે મને તો બધા હેરાન કરે. તમને ખબર, આ તમારા બા, આપણા ગઈઠા બા, બધા મને હેરાન કરે. દામિની બેન, હું તો ક્યાં જાઉં? શું કીધું પણ એ કહેશો? સાચું કહું દામિની બેન, આ તમે અહીંયા આવો ને તો એ તમને વસ્તુ આપે કે નહીં? તો હું એને એમ કહું કે થોડુંક ઓછું અપાય. જો એમાં બીજો કાંઈ વાંધો નથી, પણ અટાણે અમે તમને આપતા હોય, વરો 2 વરો 5 વરો પછી અમારી પરિસ્થિતિ નબળી હોય, તમને ન આપી શકવી તો તમને દુઃખ લાગે કે નહીં? પણ શું કામ એવું થાય? આપણે શું કામ એવું વિચારવું જોઈએ કે આપણી પરિસ્થિતિ નબળી થાય? અને રહી વાત આ દેવાવાળી વાત ને, તો એમાં હું તમારી સાથે છું. આ મમ્મીને બાને બધાને ના જ પાડું છું કે એમાં શું આપવાની. આ મારા ઘરે કઈ ઓછું છે? કારણ છે કે એટલી બધી વસ્તુઓ આપે છે. તો બસ આ જ વાત છે, બીજું કાંઈ નથી. થોડું ખોટું લાગે મને, બા નહીં મને હેરાન કરે ને ત્યારે, પણ પછી હું ભૂલી જાઉં બેન. પણ હેરાન શું કરે છે? આખો દી જેમ તેમ બોલ્યા કરે, તું તો આવી સોન, તું તો તેવી સોન, તને કાંઈ કામ નથી આવડતું, એવું બધું. સારું, હું છે ને સમજાવી દઈશ. બસ હવે તમને એવું કાંઈ નહીં. તો બોલો બાકી આ કઈ કામ બાકી છે તો લાવો, હું કામ કરાવું. આ પાંદડા ખેરવાના છે? ના રે ના, ઈ તો પછી હું ખેરી નાખી. હાલો હવે, તમે અહીંયા જ આવી જ ગયા છો તો હવે આગળ જવું જોઈએ ને. મારો મતલબ આગળ બેહી આપણે ફરિયામાં. હા, અને રસોઈ છે ને આજે તમારે નથી બનાવવાની. તમે બનાવશો? ના ના, મેં બાને કહ્યું છે, બા રસોઈ બનાવવાના છે આજે, એટલે મમ્મી. હા હાલ. હા મમ્મી, હા મને બધી જ ખબર છે. હવે કેટલી વાર કહેશો? આ તમે તો છે ને એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે પહેલી વાર મને વળાવવા જતા હોય. બસ બા આને કાંઈ પણ કેવી ને એટલે એને સલાહ લાગે, એને એમ લાગે કે હું ભાષણ કરી રહી છું. પણ બેટા તું એક તો આવે છે એવી ને, હા પૂરો એક દી નથી આપતી, આ 24 કલાકે પૂરા નથી આપતી. અમને એમ નથી થતું કે અમારી દીકરી અમને મળવા આવી છે. બસ તારે આવું અને જવું, કાંઈ નક્કી ના હોય. આમ ઊભા ઘોડે આવે ને ઊભા ઘોડે જાય. આ તમે બહુ કહો છો ને, એટલે હવે તો છે ને મારે બોલું શું કહેવાય, રીસામણે આવતું રહેવું છે એક વાર. હે ના ના હો, એવું કાંઈ નથી કરવાની જરૂર. આ તો એમ કહું છું તને કે તું આય 2-5 દી રે, એટલે મને બાને તારા બાપુને હંધાઈને સારું લાગે. સારું. જો બટા, અહીંયા આવવા માટે તારે રીસામણે આવવાની જરૂર નથી. હા, તારી માં છે ને તારા હારું બહુ જીવ બાળતી હોય કે છોકરી આવતી નથી તો વધારે નહીં પણ 15 દી મહિને એકવાર તો આટો મરાય કે ન મરાય? બા 15 દી મહિને ન આવે ને તોય હાલે. આ 2 મહિને એકવાર 2 દી હરખું રહીને જાય ને તોય ગમે. પણ ના, એવું એને કરવું જ નથી. બોલો, આવી હતી ખાલી બપોરનું જમવાનું ખાવા માટે, અને તમે લોકોએ આ સાંજ પાડી દીધી. જોવો તો હાથે પડી જાય. આ કાંઈ શહેર દૂર નથી અહીંયાથી, આ 50 કિલોમીટર આવી જાય. અને કાંઈ તું એ લઈને નથી આવી, પેલું શું કહેવાય બા, હા 4 વ્હીલ. હા ઈ લઈને આવી છે, એટલે એની ચિંતા ન હોય અમને. અને જમાઈ પર અમને ભરોસો છે કે ઈ તને હરખી રીતે પહોંચાડી દે. આ મોટર કાર લઈને આવી છે ને એટલે કોઈ ચિંતા નથી અમને. હવે જાઓ. ના કા આ લેતી જા. મમ્મી બસ કરો યાર. આ તમે હર વખતે હું અહીંયા આવું ને તો કાંઈક ને કાંઈક આપો છો. મારા ઘરમાં છે ને હવે જગ્યા નથી રહી, 3 BHK ઓછું પડે છે. અરે બેટા, હા દીકરીને ખાલી હાથે મોકલાય, પિયર આવે ને એટલે ખાલી હાથે ન મોકલાય. અને હા, એને દે કઈક હાથમાં. આવે એમને એમ ન જવા દેવાય. હું જાઉં. ના ના હો. આમ હા વધારે નથી દેતી. આ ખાલી 1000 રૂપિયા લીધા, તને ગમતી વસ્તુ તું લેતી આવજે. હો સુન. અને સુકન કહેવાય, રાખ. અને હા ભર, આ તારા બાપુ શહેરમાં આવશે ને તો મેં આ મગફળી, ચણા, હંધુઈ છે ને તારું આ 10 કિલો રાખ્યું છે, ઈ મોકલાઈ દઈ.
અહીંયાથી શું કામ એટલા ધક્કા ખવડાવો છો પપ્પાને? અમારે શહેરમાં છે ને બધું જ મળે છે. ઈ મને ખબર છે, હંધુય મળે છે, પણ આપણા ઘર જેવું તો નહીં ને બા. આને સમજાઈ દ્યો. અને હા ભર, આ તારા બાપુ આવશે ને એટલે જેટલું મેં 10 કિલો તારું અલગ રાખ્યું છે ને એ હંધુય લઈને આવશે. આમે તારા બાપુ છે ને કામથી આવવાના છે, તો ઈ તારા ઘરે હંધી વસ્તુ પહોંચાડતા જાય. પણ બેટા આ દેશની વસ્તુ એ દેશની વસ્તુ. ઓલી બધી તો કેવા ખાતર હોય, આપણે તો જો સાણિયા ખાતરમાં કર્યું હોય એટલે સારું હોય. બધી વાત સાચી, એ હું લઈ લઈશ. પણ આ પૈસાની શું જરૂર છે? પૈસા તો રાખો યાર, પૈસા મારી પાસે છે. સગુન કહેવાય. મને ખબર છે તને છે ને ભગવાને હંધુય દીધું છે, પણ સગુન કહેવાય. આ છોકરીને ખાલી હાથે વડાવે ને ઈ માવતર જ ન કહેવાય. ફૂલ લઈને ફૂલની પાકડી દેવું જોઈએ. અને ભગવાનની દયાથી ભગવાને હંધુય દીધું છે, તો મારી દીકરીને ન આલું તો કોને આલું? આ કેવી વાત થઈ? ના આવે. અને બેટા એવું હોય અને એવું કહેવાય છે, દીકરી ભલે ગમે એટલી એના સાસરે સુખી હોય પણ છે ને માનો હવા રૂપિયો એને હવા લાખ જેવો લાગે. પણ એક વાતનો જવાબ આપશો તમે બંને? આ તમે કહો છો કે દીકરીને ખાલી હાથે ના વળાવી જોઈએ, દીકરીને કંઈક ને કંઈક આપવું જોઈએ, દીકરીના ઘરે ભલે ગમે એટલું હોય પણ તોય 1.25 રૂપિયે બહુ હવા લાખ કહેવાય. હા, તો આ વસ્તુ તમે લોકો જ્યારે દીકરી તમને કાંઈ આપે ત્યારે કેમ નથી માનતા? દીકરીનું ન લેવાય. હા, એ જ તો વાત છે ને. દીકરીના લગ્ન થઈ જાય પછી તમે દીકરીને આપી શકો, પણ દીકરીના લગ્ન થઈ જાય પછી દીકરી મા બાપને કાંઈ ના આપી શકે. બસ પણ આ ઊંધા પાઠ ન ભણાવ. આ જે ચીલો ચાલી રહ્યો છે ને એને ચાલવા દ્યો. આ તમે છે ને નવા રિવાજ ન કાઢો. અને આમે તારા મા બાપ ક્યાં દુખી છે? હંધુય છે, લીલીવાડી છે તારા માવતર ને ત્યાં. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અમે તો અમારી દીકરીને આલીએ ને એટલું ઓછું છે. એ હાલ રીસા હવે જમાઈ બાર રાહ જોવે. ઈ ખબર છે બા, પણ રાડો નાખશે હવે તો. કે છે કલાકથી કીધું છે, કલાકથી બિચારા ગાડી લઈને બહાર ઊભા છે. ઈ હારું, પણ તને છોડીને મોકલવાનું મન નથી થતું. સાચી વાત છે. ચાલો હા બેટા આવજે ને હાચવીને જાજે અને જઈને ફોન કરજો. હા હો, ફોન કરી પહોંચે ને એટલે જરા ટેલિફોન કરી દેજે હો બેટા. અને હા મને ભર, બધી ખબર છે. અહીંયાથી જાઓ, ગાડીમાં બેસો એટલે મારે ફોન કરવાનો છે, પછી ત્યાં ઉતરી જાઓ એટલે મારે ફોન કરવાનો છે, ઘરે રાત્રે જમી લઉં ને એટલે મારે ફોન કરવાનો છે, પછી મારે સવારે ફોન કરવાનો છે, મારે મારું ધ્યાન રાખવાનું બસ છે. બસ બસ. ઘરના કામ કેદી કરીશ, ફોન કર્યા કરીશ તો. હે બા, ઈ કેસે ઈ અઠવાડિયે એકવાર આપણને ટેલિફોનમાં વાત કરે ને તો બહુ છે. આને ઓળખતા ને આખો દી મારા સસરા, મારા સાસુ, મારો વર, આમાંથી ઊંચી ક્યાં આવે છે? બેટા હવે એને જવા દે. સમય જો ઉભા ઉભા ઈશારા એ હા બાપા હા, જા હાલ હું મૂકી જાઉં છું બા. તમે અંદર જાઓ, હું મૂકી આવું. જાવ બેટા. ચાલો. હા જય શ્રી કૃષ્ણ બેટા. હવે છે ને તમે શહેર સુધી મૂકવા ના આવતા હો મમ્મી, અને આવું એને તો રોકાઈ જજો. રીસા હાલ ને બેટા. એ હા બા, હા એની મોટર કાર ઠેઠ પેલા ગલી નાકે ગઈ ને ત્યાં સુધી મારી નજર હતી બા. તો મૂકી આવ્યા, વિદાય કરી. હા આ ગલીના નાકે જમાઈ મોટર કાર લઈને ઊભા હતા, પછી ત્યાં સુધી મૂકવા ગઈ હતી. સામાન બહુ જાજો આપ્યો ને એટલે મુકાવા તો જવું પડે ને. ના ના, ક્યાં આપ્યું છે આ વખતે તો. અચાનક આવી કાબા, એટલે અમને તો કાંઈ ખબર નહોતી. અચાનક આવી ત્યાં પેલા સાડી લીધી હતી એ દીધી અને 1000 રૂપિયા દીધા, બીજું કાંઈ વધારે નથી દીધું છોડીને. સાચી જ વાત છે ને. દામિની બેન ને ફોન કરીને આવવું જોઈએ ને કે બા હું અહીંયા આવવાની છું, તો આપણા ઘરમાં ઘરેણા પડ્યા હોય ઈ, આ ખેતરમાં કાંઈ મોલ થયો હોય ઈ, અને વૈધું ઘટું બેંકમાં કાંઈ પડ્યું હોય ને તો એને દઈ દેવાય. પણ મીરા હું કામ તું આવું વાંકું બોલસ? લે બેન દીકરીઓ આવે તો દેવાનું મન તો થાય જ ને. તે દઈ અને દ્યો જાતે ને. વળાવા ગયા તા. દઈ દ્યો, બધું દઈ દ્યો, તમારી જમીનના નામે કરી દ્યો, બેંકના રૂપિયા, ઘરના ઘરેણા, અને એવું હોય ને તો તમે અંધાએ વયા જ જાઓ. અરે પણ આવું કામ બોલો છો તમે? શું થઈ ગયું? અરે મારી એકની એક સોડી છે, ભગવાનનું દીધેલું આટલું સારું છે, તો એ આવે તો એને કદાચ 2-5 રૂપિયા દઈ દીધા તો હું લૂંટાઈ ગયો. લૂંટાઈ જાય ને તો ખબર નહીં પડે, કારણ કે ધીમે ધીમે કરીને બધું હવે આ ઘરમાંથી જવા માંડ્યું છે. અરે એટલી તો હું વસ્તુ દેવી પડે કે હર વખત તમારે ઊભું ઊભું હોય બધું. એ તું પિયર જાસ તો તું કઈ લઈને નથી આવતી ને, કારણ કે એ ન દેતા હોય. અહીંયા તો દીકરી આવે ને તો અમે તો કાંઈ ને કાંઈ દઈએ. તે હું ક્યાં ના પાડું છું? કહું તો શું કે હંધુ એના નામે કરી દ્યો અને તમે વયા જાઓ. આ ખોટી માથાકૂટ કરવી, થોડું થોડું દેવું એના કરતા એક ધારું દઈ દ્યો ને. બસ બસ મીરાબા, હા કટાક્ષમાં બોલવાની જરૂર નથી. અને આ હંધુઈ છે ને કે
આદિના બાપાએ ઊભું કર્યું છે અને અમારા વડવાની મિલકત છે. તો આ તમે તમારા બાપાના ઘરેથી નથી લાવ્યા કે તમારે આ હંધુય અમને સંભળાવવું પડે. હા હુમા, એમ તો તમે અને આ ગઈડા આવું હોય તે કે બાપાના ઘરેથી લઈને તો નહીં આવ્યા હોય ને, હંધુ આયા જ હોય, ઘરવાળાનું હોય ને એમાં બાયડીનો પૂરો હક લાગે. હા, સાચી વાત છે, પૂરો હક લાગે. પણ અમે અમારી નણંદોને આપવામાં છે ને કાંઈ પાછી પાની નથી કરી કે નથી મારા સાસુ એની નણંદ હાથે એવું રાખ્યું. ખબર નહીં, તમારા ઘરમાં એવા રિવાજ હશે કે બહેનો દીકરીઓને આપવાથી ખૂટી જતું હશે, એટલે જ તો તમે અત્યારે મારી દામિનીને આપ્યું એ વાત પર લઈને આટલા બધા ઉછળો છો. પણ આ હંધી વાતને પડતી મૂકો, જરાય સારું નથી લાગતું. અમે તો અમારી દીકરી જ્યારે આવશે ને ત્યારે અમારી યથાશક્તિ પ્રમાણે અમે દઈશું ને દઈશું, એ અમને કોઈ નહીં રોકી શકે. હા, સાચી વાત છે તમારી. તમને કોણ રોકી શકે? અરે જેને આડોળાય જ કરવી હોય ને એને તો ભગવાન ન પૂગે. તો હું તો સામાન્ય માણસ છું, મારી હું ઓકાત કે તમને પૂગી વાળું? તું આડોડાય જ કરેશ ને, તું આ ઘરની વહુ છે તો તારે સામેથી કેવું જોઈએ કે બેન આવ્યા છે ને તો એને કઈક દેજો, આવ ખાલી હાથે ન જવા દેતા. બા કોને કહો છો? હા, છોડીને એક સાડી અને 1000 રૂપિયા આપ્યા એ આંખમાં દેખાઈ ગયું. પણ જો મીરાબહુ, હું તમને કહી દઉં, ભગવાને મને એક દીકરો ને દીકરી જ આપી છે અને હું તો મારી દીકરીને દિલ ખોલીને આપીશ. તમારે આડોડાઈ કરવી હોય ને તો કરો, બરાબર, પણ તમારી આડોડાઈ અમારા ઘરમાં નહીં ચાલે. અને સાંભળી લેજો, તમે કદાચ મારા દીકરા આદિત્યને કહેશો ને તો મને વિશ્વાસ છે કે આદિત્ય નહીં જ માને. હું એટલી બીવેવી નથી કે મારે બધી વાત લઈને આદિને કરવી પડે. સારું થયું કે આ બેનબા આવ્યા ને તો હું સામે ન આવી. હું ભૂલે છું કે સામે આવી ગઈ હોત ને તો આ વસ્તુ નો લઈ જવા દેત અને એવા વેણ બોલત ને કે બેનબા બિચારા કોઈ દી અહીંયા આવત જ નહીં. જો બટા, એમ મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી દીકરીને આશા હોય, પછી અમે વયા જાવ પછી ક્યાં બિચારી અહીંયા આવવાની ને ક્યાં માંગવાની હતી? હા, અમે તો ક્યાં અવાજ દઈશી? તમે તો એવું જ સાબિત કરવા માંગો છો ને કે ભાભીઓ બધી હારી હોય જ નહીં. ના ના, અમે સાબિત નથી કરવા માંગતા, પણ તમારો વ્યવહાર સાબિત કરી નાખે છે કે ભાભીઓ હારી ન હોય. જો અત્યારે થોડું શું આલ્યું દીકરીને કે તમે આ મગજમારી ઊભી કરી નાખી. જો હું એક વાત માનું છું કે અમે અમારી દીકરીને દીધું, પણ તમારા પેટમાં એટલું બધું ખૂસ્યું છે ને એ વાત કે તમે આ અમારી હારે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું. જો મીરાબહુ, વાતની એક વાત, અમે અમારી દીકરીને આલવા માટે જેટલું ભગવાને અમને આલ્યું છે ને એટલું આલીશું. તમારી આ દોડાઈ અમારી આગળ તો નહીં ચાલે. અને આ તમે હમણાં શું કહેતા હતા કે તમારા માવતર નો દેતા હોય એટલે તમે નો લઈ આવતા હોય? અમારા માવતર દેતા જ હોય, પણ અમે એવી દીકરીઓમાં ન આવીને કે મા બાપનું ઘર ખાલી કરીને હારાનું ભરે. એ 1000 રૂપિયા આપીને એમાં કઈ ઘર ખાલી ન થઈ જાય. અને બિચારીને એક હાડલો દીધો, કઈ બીજું દીધું નથી, પણ હુકામ આવી આડોડાઈ કરો તો ઈ નથી ખબર પડતી. એ અમે નહીં હોય ને ત્યારે ઈ અહીં નહીં આવે, અને આવે ને તો તું કઈ દેતી એ નહીં. હા તો કહી જ દેજો કે તમારી ગેરહાજરી થાય ને તો મારા ઘરમાં પગ મૂકવાની કોઈ જરૂર નથી. મીરાબહુ, ચિંતા નહીં કરો. એ પહેલા અમારે અમારી દીકરીને હું દેવું ને હું નહીં ને એ અમે જીવતા જીવત જ બધું કરી દેવું. તમે ચિંતા મૂકો ને તમે તમારું કામ કરો. હા હો, સલાહની જરૂર નથી, સહકાર આપો. ઓહો, જોયું બા, આ જોયું આજની વેજા. હા, બેનો દીકરીઓને દેવા માં ભાભીઓને ખૂચે, અને આવી ભાભી હોય એટલે થઈ રહ્યું કલ્યાણ. મને લાગે છે કે એના માવતરેથી કોઈ કઈ દેતું જ નહીં હોય, એટલે આપણે જરાક હું દઈ કે એને બળતરા થાય છે, બીજું કાંઈ નહીં. એને જે કરવું એ કરે, આપણે તો આપણી દીકરીઓને દેવાના છીએ અને દેવાના જ છીએ. હાલો બા, એનામાં કોણ બળતરા કરે? બા, મારે તમને એક વાત કરવી છે. અરે કેને બેટા, એમાં મૂંઝાય છે શું? મૂંઝાતી નથી બા, આ છેલ્લા ઘણા સમયથી મારા મનમાં અમુક વિચારો ચાલી રહ્યા છે. એ વિચારોમાં મેં જે વિચાર્યું છે એ હાસું છે કે ખોટું, એ વાત પર મારે અમલ કરવાનો છે. હવે એના માટે મને તમારી સહાયની બહુ જરૂર છે. બોલ ને બેટા, મારાથી બનતું હું બધુંય કરે. બા, આ મીરાબહુ છેલ્લા ઘણા સમયથી આ એકની એક વાત કરી રહ્યા છે. એ તો તમને ખબર જ હશે કે દામિની આવે, દામિનીને દીધું, દામિનીને હું કામ આટલું દીધું, એ બધી વાતનો વાંધો ઉઠાવે છે. હા, હું જાણું છું ને બેટા,
અને મારો જીવે બહુ બળે છે. અરે બેન દીકરીઓને તો કંઈક દેવું જોઈએ તો ભગવાન રાજી રહે. આમ થોડું થતું હોય. બા ઈ હું અને તમે સમજીએ છીએ. મીરા વહુ નથી સમજતી. મીરા વહુને એમ લાગે છે કે આપણે જે કંઈ પણ દામિનીને અને જમાઈને આપીએ છીએ ને એ હંધુ એ લોકોના ભાગનું આપીએ છીએ. હવે તમે વિચાર કરો, આજે એક સાડી કે ના 1000 રૂપિયા જેવી વાતમાં મીરા વહુ વાંધો ઉઠાવી શકતી હોય તો કાલે મોટી મોટી વાતમાં વાંધો ઉઠાવે. ઉઠાવે જ ને. અને એમાંય તે આપણે નહીં હોઈએ ને પછી તો કેટલું બાંધવાનું થાય. એ કાંઈ નહીં દે. હું તો કહું છું એ આવાય નહીં દે. ઈ જ વાતનો મને વિચાર આવે છે બા કે ના કરે નારાયણને કાલે આપણે આ ઘરમાં હયાત નહીં હોઈએ અને મારી સોડીને આ ઘરમાં પગે નહીં મેલવા દીધો તો શું કરીશું? એના કરતાં હું જે વિચારી રહી છું એ બરોબર વિચારી રહી છું કે નહીં એ મને જરા જણાવો બા. કયો ને બેટા. હું એમ વિચારું છું કે આજે મીરા વહુ છે ને એ તો આ ઘરની વહુ છે. જે આદિત્યના ભાગમાં આવશે એ હંધુ એને મળશે. પણ દામિની તો પારકી છે અને આપણી 40 વીઘા જમીન છે. તો મારો એવો વિચાર છે કે 5 વીઘા જમીન અને થોડા રોકડ રૂપિયા આપણે દામિનીના નામે મૂકી દઈએ. તમારું શું કેવું છે બા? બટા આ જ્યારથી મીરા ને દામિનીનો વ્યવહાર જોઉં છું ને ત્યારથી હું આવું જ કંઈક વિચારતી હતી. અને તે તો મારા મનની વાત લઈ લીધી. મને હતું જ કે આપણે બે એકલા મળશું ને ત્યારે હું તને આમ કહીશ કે આપણે એવું કરીએ, દામિનીને નામે થોડીક જમીન દઈ દઈ અને આપણા 2 ખોરડા છે, 2માંથી એક ખોરડું દઈ દઈ. પછી ભલે ને આ લોકોને ભાગે બધું જાય અને મારા જીવતા જીવ દામિનીને ને જમાઈને થોડું થોડું મળે ને પછી આ ભલે ન બોલાવે ઘેર ગઈ. એ વાત હાવ સાચી તમારી બા. કારણ કે કાલે ઉઠીને આપણી હયાતી ન હોય ને આપણી દીકરી અહીંયા આવવા માટે રજડી પડે એના કરતાં તો સારું ને બા કે આપણી દીકરીને આપણે પહેલેથી જ આપી દઈએ એટલે આપણા મર્યા પછી આપણને પણ નિરાત. સાચી વાત છે. અને તું તો હજી 100 વર્ષની થાય પણ મને તો એમ થાય જ છે કે હું જીવું ને ત્યાં મારા હાથે મારી દામિનીને ને જમાઈને થોડું થોડું દઈ દઉં. હે ને? તમે તો એના બા છો તોય આટલું લાગે છે તો મા તરીકે મને ઘણું લાગે છે. એટલે જ કહું છું બા કે આનો છે ને આપણે વહેલી તકે નિવેડો લાવી દેવો. હા બેટા. એટલે આપણી દીકરી સુખી અને દીકરોય સુખી. હા બેટા, હું જીવું છું ને ત્યાં જ માણાને બોલાવી ને કાગળિયા કરાવી નાખ એટલે હું અંગૂઠો મારી દઉં કે આટલું મારું દામિનીનું ને જમાઈનું. હો ને? એ હા બા. અરે આવી ગયો દીકરા. હા, બા કહેતા હતા કઈ કામ હતું તમારે? હા હાદીપ, મારા બેટા એક વાત અગત્યની કરવાની હતી તારી સાથે. હા, બોલો ને, શું વાત છે? જો આપણી પાસે તો ભગવાને આપેલું બધું જ છે. હા, તો હવે હું એમ વિચાર કરું છું કે જો મારી પાસે થોડી મૂડી છે એ અને આપણી જે જમીન છે એમાંથી થોડો હિસ્સો હું દામિનીને આપી દઉં અને થોડી મૂડી પણ એને આપી દઉં. દીકરી છે, તારી બેન છે, તમે 2 જણ તો છો તો હું વિચારું છું કે થોડુંક એને આપું. શું કે તું? જો હા, કેવો નિર્ણય લ્યો છો તમે? અરે બાપુ, જરાક તો વિચાર કરો. આ જમીન આપણી ક્યાં ને આટલી બધી છે? આ નાનકડી એવી જમીન છે મારા ભાગમાં અને એમાંથી તમે બેનને આપવાની વાત કરો તો મારી વાંહે વિધ્યું હું? અરે બેટા, તું સમજતો નથી. આટલી નાની જમીન નથી, હજુ તને અંદાજ નથી. મારી પાસે હજી મૂડી પણ છે થોડી. તને કહું છું ને બધું તારું જ છે. પણ જો તારી નાની બેન છે, હા, તમે 2 જણ તો છો, એને આમે મેં કંઈ વધારે આપ્યું નથી લગ્નમાં, તો વિચારું છું કે એને થોડું આપી દઉં તો ભવિષ્યમાં એને સારું રહે. કોઈ તકલીફ હોય તો તકલીફમાં કામ પડે. આ બધી વસ્તુઓ તકલીફમાં કામ પડે, હંધી વાત હાસી. આપણે વાર તહેવારે પ્રસંગે આપણે ઊભા છીએ ને ક્યાં ના પાડી બાપુ? હે,
આ જુઓ કઈ પણ કામ હોય તો બેન આપણને ફોન કરે તો ભાઈ ન પહોંચે, પહોંચી જ જાય ત્યાં. અને તમે મને કઈ કામ ચિંતો ને હું ન કરું એવું બને? અરે બેન ને આખી જિંદગી મારે સાચવવાની જ છે, તમે આવી બધી ચિંતા હું કામ કરો છો? અને આ ભાગ પડવાની વાત જ ક્યાં આવે? બેન દીકરીઓના ભાગ થોડા પડતા હોય છે. એ ભાગની વાત નથી બેટા, પણ મારી ઈચ્છા છે કે મારા 2 જ સંતાનો છે તો બંનેને એક સરખા ભાગે આપવાની વાત નથી કરતો હું. મોટા ભાગનું તારી પાસે જ રહેશે, થોડુંક મારી દીકરીને આપો એવી મારી ઈચ્છા છે. હા, સમજી ગયો. હા, તમારી ઈચ્છા સારી કહેવાય અને સારું વિચાર્યું તમે, પણ હા મારે તે જરા વિચારવું પડશે ને. આ જુઓ તમે મારા લગ્ન કરાવી દીધા છે, આ ઘરમાં વહુ છે, તો આ હું કઈ પણ મતલબ કે હા પાડી દઉં એ સારું ન કહેવાય ને. મારે એને પૂછવું પડે ને. આ મારી જીવન સાથીની તો ઈ જ કહેવાય, એટલે હવે એને પૂછ્યા વગર તો મારે કેમનું કરવું? વહુને તો શું પૂછવાનું દીકરા. પણ ઠીક છે, હવે તારી ઈચ્છા છે તો એકવાર વાત કરી જો મીરાને. હા, હું પૂછી લઈશ. ખાલી તમે જે વિચાર્યું છે એકદમ બરાબર જ વિચાર્યું હોય, અને તમે વિચારો એ ખોટું ના હોય. પણ હું છે બાપુ કે મીરાને પૂછી લઉં અને પછી આપણે આગળ ચાલીએ તો વધારે મજા આવે. ઓલું હું કે આપણે એને કીધા વગર બધું કરી નાખશું તો કાલ સવારે આપણા જ ઘરમાં ઝઘડાઓ ઊભા થશે. અને તમે એવું ઈચ્છો છો કે ઘરમાં ઝઘડાઓ થાય? જો બેટા મિલકત તો આપણી જ છે, મીરા વહુ આપણી જ છે, આપણા ઘરની દીકરી જ છે. ભલે વહુ રહી, નિર્ણય તો આપણે જ લેવાનો હોય. પણ તારી વાત એ સાચી છે, પત્નીને પૂછવું પડે. પૂછી લેજો એકવાર. હા તો બસ બાપુ, આ છે ને વાડીએ હશે, હું જાઉં છું અને એની સાથે વાત કરી લઉં અને પૂછી લઉં. હા હા, સારું. ત્યારે બીજું કઈ કામ નતું ને? નહીં. હા, અગત્યનું કામ કીધું ને તો મને તો મગજમાં કઈક થવા લાગ્યું કે બાપુને એવું તો વળી શું કામ હશે. હા, અને જરાક તમે વિચારજો, આપણે કદાચ ન દઈએ ને તો એ વાંધો નહીં. આપણે ક્યારેક બેનને ત્યાં છોકરા દીકરીનો પ્રસંગ આવે ને ત્યારે આપણે ઊભા રહેવું. જો મારો નિર્ણય તો મેં તને જણાવી દીધો છે, તો એકવાર તારી પત્ની સાથે પણ ડિસ્કસ કરી લે. હા હા, સારું બાપુ. હા, હે ભગવાન, કેટલો તડકો છે, કામ કરું તો કેમ કરું? મરી રહે હું તો આમનામ. હું થયું હે? તા બાપા જો ને લોહી પીવે છે મારું. પોતે નક્કી કરે ને પાછા મને પૂછે છે કે હવે શું કરવું જોઈએ. પણ શેનું? બાપાને છે ને ભાગ આપવો છે આ બેનને. કઈ વાતનો ભાગ? પડીકા? પડીકા પૂછડું તારું. હા, જમીનમાં ભાગ દેવો છે. હે? હા, અને બાપા પાસે જે કઈ મૂડી છે ને એમાંથી અમુક ભાગ થોડોક બેનને આપવો છે. જમીનમાં એમ થોડો કઈ ભાગ દેવાતો હોય? અરે જમીન ખેડી ખેડીને મરી આપણે ગયા. એ હું તો એમ કઉ છું કે આ બાપાને તો બુદ્ધિ જ નથી લાગતી. હા તો મેં ઈ જ કીધું, ખાલી બુદ્ધિ કાઢ નાખી હતી. બાપાને કીધું આવી રીતના થોડું કરાતું હશે. આ જુઓ, અત્યાર લગીન મેં બધું કર્યું, તમે કર્યું, હા દાદાએ કર્યું તું, હા, તો પછી હવે આ બેનને થોડી દેવાય? આ કુમાર થોડા કઈ કરવા આવવાના છે? એમ થોડું કરાય? આ હું દીને રાત ઢવડા કરું છું ખેતરમાં. આમ તમે જો આ ખેતરમાં જો આવી રધી હોય ને તો એ મારા કારણે છે. હંધી વાત તારી હાસી. બાપાને મેં ચોખ્ખું કહી દીધું, તમારે જેમ કરવું એમ કરો તમ તારે, મને કાંઈ વાંધો નથી. હા, વાંધો નથી એટલા માટે કીધું. મેં કીધું મીરાને પૂછી જોઈ. હા, જો ઈ એકવાર મને હા પાડ દઈ ને તો તમારે બેનને જે દેવું હોય ને દઈ દેજો. એ હું આ પાડ દઈ? હું કાંઈ આ નહીં પાડવો. મારો તો જીવ કરીએ કપાય. મને ગમે એટલી સલાહ ગમે એ દઈ ને તો મારો જીવ મોટો ન થાય. હું તો શું એવી જ રહેવાની છું. આ જમીન નો દઈ દેવાય એ લાવ. 5 વર્ષ પછી તમે શું કરશો? મને ઈ જ ખબર હતી કે છે ને તું કોઈ વાતે નહીં માને, અને કદાચ હું હા પાડીને આવી ને તો તકલીફ તો મારે જ થવાની છે. એટલે હાટું મેં ખોટું એમ કીધું, હું હા પાડીને આવ્યો. પણ તે છે ને કઈ બહુ ધ્યાન ન દીધું મારામાં. એટલે ધ્યાન ન દીધું એટલે હવે હું કઈ પાઠ ભણવા બેવાના હોય? નો જ દેવાની હોય જમીન. એમાં કઈ વિચારધારા કરવાની આવતી જ નથી. તને ઝટકો લાગવાનો હતો, મને તો એમ હતું કે તમે હા પાડીને આવ્યા, પણ એવું તો કઈ છું જ નહીં. તો કે હવે હું અમે હા નથી પાડી, પણ બાપુને એટલું કીધું કે હું તમને વિચારીને કહી, પછી તમારે જેમ કરવું એમ કરજો. આટલું કહીને આવ્યો છું. તમારી બધી વાતમાં ઝટકા લાગવા જરૂરી છે મને? કે તમે કાંઈક કહો લ્યો મને ઝટકો લાગે? કઈ કોક વાત સીધી રીતે કરાય ને? હા, હવે કરવાનું શું છે? આ જમીનમાંથી થોડો ભાગ દેવાનો કે છે, થોડોક આપણે આપવો છે. બધું દઈ દ્યો, જમીન દઈ દ્યો, મકાન દઈ દ્યો, તમે વયા જાઓ.
હે? અને તમારા માને ને તમારા બાપાને લેતા જજો. તું ક્યાં જાય? હું મારા બાપના ઘરે, અમાર છે ટૂટલું ખોડું એક, એમાં અમે રહેવું ને મજા કરશું. હા તો ઈ બાપુને પાછો વાત કરું. હું બાપુને વાત કરું, તમે તો ધણી છો કે હું છો ધનેડું એવું જ લાગે છે મને. કારણ કે ધણી જેવું તમારું કઈ કામ છે જ નહીં. અરે માણા સમજી જાય કેવું હું પડે. અરે બાયડી કહે ને એ મોર આપણે ના પાડીને આવી કે ના હો હું તો જમીન દેવાનો જ નથી. એ તો બાયડી બહુ હોશિયાર હોય એટલે એને આંખે ન થવું હોય ને એટલે ઘરવાળાને આંખે કરે. એમ? પછી કહેવાય એમ કે આ બસ જો તમારા ભાઈ બોલ્યા તા, હું તો કોઈ દી કાઈ ન બોલું. એમ? પણ ક્યાંથી બોલે? આ છે ને તું તો આમ ન બોલીને મારી પતરાની નાખશો. તે વાંધો નહીં, હવે હું બોલે તમે ન બોલતા પછી જોઈશી કે કોણ મને પૂગે છે એમ. હવે મારે નથી પોગવું. આ તમારા બાપા બાન તમારા બાપાનું કહું છું, તમે નહીં. આ તો બ ત્યારે બાન બાપાને જવાબ તું દઈ દેજે એમ કે ભાઈ અમે કઈ એક પાછું દેવા નથી. તો કહી દઈ હું કઈ બીવશું એનથી. આ તો વળી એમ થાય કે હા હું નારા છે તો હા હું ન બોલી એટલે આ તો કાંઈ વાંધો નહીં. આમ જો કયું નહીં જોઉં છું બોલવા માંડો. હવે છે ને મેં નક્કી કરી લીધું છે કે પાપાને હું કહી દઈ કે બેનું દીકરીઓને કઈ દેવાનું ન હોય અને બેન ક્યાં ભાગ માગે છે તમે હામાં ઉપાડે હું કામ કહો છો કે મારે કઈક દેવું છે એમ. એને સાચી વાત માંગ્યું નથી. સાચી જ વાત છે ને. દીકરીઓને કઈ ભાગ લેવાના હોય જ નહીં. ભાગ હંમેશા દીકરા નાશ પડે. હા તો પછી હવે હું શું તો મારે આ બધું સંભાળવાનું હોય. કાલ સવારે કઈક આમ તેમ છું તો આ બાપાએ ખબર આપણને શેર ન જવા દીધા ત્યારે મેં કીધું તું હંધી જમીન વેચ નાખો આ શહેરમાં જઈને હું ધંધો કરી તો બાપા ન માન્યા. બાપા તરત ફરી ગયા ઈ કે જમીન તો આપણી માતા કહેવાય આપણે વેચવાની નથી થતી. હવે અટાણે આ જમીનમાંથી અડધો ટુકડો દઈ દેવો છે બેનને. એ કાંઈ નથી થવાનું, બેવાનું શાંતિથી. આ મગજ ખરાબ થઈ ગયો મારો. તો હું કોઈ કામ કરીએ જા હવે આમ સાયો આવી ગયો જા ઉપર કોને કહો છો? તને જાઓ જાઓ આમ કામ કરો. તો હું જાઉં. હા હે ભગવાન, અમારી માને ક્યારનો ફોન કરીને આવીશ તો હજી નો આવ્યા. કઈક વાત કરવી હોય તો ટાણે કોઈ દી પૂગે નહીં. પણ આ તાર વાડીમાં કામ મને બોલાવી છે. આમ કોક જોઈ જાય ને તો જોયા જેવી થાય. તે જોઈ જાય તો હું છે હું તો કહી દે કે અચાનક આવ્યા હતા. તે એમ ન કે ઘર મૂકીને વાડીએ હું કામ આવ્યા. એ તો હું બાનું કરી દે કઈ. તું બાનું કરી દે, શું કરી દે બાનું? બા તું મારી વાત સાંભળ. એક તો હું આટલી ચિંતામાં હોય ને તું મને હે ને ચિંતા વધારમાં મારી. હું ચિંતા હતી કે તો ખરી ફોનમાં ખાલી એટલું કીધું હું બહુ ચિંતામાં છું તું મને વાડીએ મળવા આવી. હા તો આવી ને પણ તું હવે વાત સાંભળ. અમારી નણંદ છઈ આવે ને તો આટલા આટલા પોટલા ભરી ભરીને અનાજ કરિયાણું વસ્તુ પૈસા હાર્યું કાંઈક લઈ જાય છે. શું કરવું મારે એનું? તે ભલે ને લઈ જાય, ક્યાં તાર બાપાના ઘરે જ લઈ જાય છે. આમ કઈ તું આણામાં લઈને તો આવી નહોતી. દીકરી છે બાપાના ઘરે આવે થોડુંક લઈ જાય તો વાંધો શું છે. અને આમાં દીકરીઓને દઈને તો ખૂટે નહીં. જીવ મોટો રખાય, જેટલું દો ને એનાથી બમણું ભગવાન તમને દઈ રહે. બસ મને તો એમ હતું કે મારી માં મારી વાત સાંભળશે અને મારો પક્ષ લે. પણ આ તો હામાના ગાડે બેહી લ્યો. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું તને એમ કહું સાચી વાત છે બટા. આ તારી નણંદને છે ને અહીંયાથી કાઈ ન લઈ જવા દેતી હો. બાજે એની આરે તારી હા હું ની સામે હાથ લાંબા કરી કરીને બાજે. એવું શીખવાડો તને? આવું જ કહેવાનું હતું. પેલા બોલીને બધું ખોટું હતું. માં એક વળગાડે ને હમણાં આવું કરવાની દીકરી થાતી. તું મારી દીકરી છો. આ તારે તો એક જ નણંદ છે. આ તારા બાપને કેટલી બહેનું છે? 6. હા તો 6 ને હું હાચું છું ને વ્યવહાર કરું છું ને અને તોય આપણે ખાધે ખોટ છે. અરે નથી માંગતા એટલું ભગવાને આપણને આપ્યું છે તો પછી તું તારો જીવ મોટો રાખ ને. બેન 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 કરીને હાથ હુકાય. બેનું નાઈ આવું હોય તો ગમે એવું કરી ને બટા. માં મેં બહુ કોશિશ કરી, ખબર છે હું બહુ મારું મન મોટું કરવાની કોશિશ કરું પણ છેવટે જતા તો આટલું ને આટલું રહેશે. ઈ જ ભૂંડું ને. હે મોટું કરવાની કોશિશ કરવાની ન હોય એને તું છૂટું મૂકી દે. તારી નણંદ આવે ને તો તારી પેટની દીકરી છે ને એમ હાચવવાની કોશિશ કર અને પછી તું મને કહેજે કે ના માં તું કહેતી તેને ઈ હંધુય હાચો. મેં ભગવાન પાસે આટલું માંગ્યું તું તો ભગવાને મને આટલું દીધું. કર તો ખરી બેટા. અને આમાંય જો ભગવાને તને સંતાનમાં કઈ દીધું તો નથી હે તો ત્યાં લગી આપણી નણંદ છે એ આપણી દીકરી જેવી જ છે અને આપણી હાહુ છે આપણી માં જેવી છે. તો પછી ઈ બોલે ઈ જાતો કરી દેવાનું. અમુકાનું તાર હાહુ 10 રૂપિયા દેવાનું કે તારે કે 10 દેવા તારી છે ખો લઈ જાવ ને.
લેન દેતા તારે ક્યાં કામમાં જાવું છે માં? પણ માં હું શું કહું છું, આ હું દયા રાખું એ વાત સાચી, પણ ભગવાન મારી સામું જોવે કે નહીં એનું હું નક્કી? જો આપણે કરમ કરીને છૂટી જવાનું છે, બાકી ભગવાન એનું ફળ આપે છે ને આપે છે. આ આપણી ફૂલબાઈ માસી તને ખબર છે ને, એને નણંદની કેટલી સેવા કરી હે. પછી છેલ્લે જાતી વખતે આ ફૂલબાઈ બાની જે નણંદ હતી એને લખી દીધું કે મારું મકાન છે એનું, જૂનું તો જૂનું. પછી ઈ મકાન પડાવ્યા અને એમાંથી કેટલો દલ્લો નીકળો, સોના ચાંદીના બધા દાગીના, ખબર છે ને તને? તો ભગવાન કોઈક ને કોઈક રૂપે આપી જ જાય છે. અને બીજી વાત, હવે તારે મને કઈ પણ વાત કરવી હોય તો મને વાડીએ ન બોલાવતી હો. નહીં બોલાવું. હું શું કહું છું, હવે આવી છો ને તો હાલ ઘરે ચા પીને વહી જાજે. મારે અત્યારે ઘરે ન થવું. એને એમ થાય કે બે માં દીકરીઓ ભેળ્યું ક્યાં આવ્યું. સાંભળ તો મેં કીધું નહીં, ભૂલતી નહીં હો બેટા. અને બોલે ને એની સામું નહીં જોવાનું. આપણી નણંદ ને હું માનવાની? દીકરી. હવે સાંભળ, હું આમ થઈને નીકળી જાઉં છું અને તું ઘર ભેળી કર. હારું હો, હારું હાલ ત્યારે. અને પછી મળવા આવજો હો. હળવે જાજે. એ હા. મારી માં તો મને જ સમજાવીને વહી ગઈ. પણ શું વાત છે એ તો મને કયો. આ તમારું છે ને હર વખતનું છે, આ મવામાં વાત કરે. સારું, કાલે આવવાનું છે ને? ઠીક છે. અશોકને પણ, હા એમને પણ લેતી આવીશ. પણ સાંભળ, હલો હલો, અશોકને પણ લેતી આવીશ. હા મમ્મીની ટેવ એવી છે ને, કાઈ સાંભળે નહીં ને ફોન કટ કરી નાખે, પોતાની વાત પતી જાય ને એટલે. હા, તારા મમ્મીનો ફોન હતો? હા મમ્મીનો ફોન હતો. કાલે આપણને ત્યાં જવા માટે કહ્યું છે. કેમ, કઈ ટેન્શન તો નથી ને? મને કાંઈ નથી ખબર. ફોન કરીને ફક્ત એટલું કહ્યું કે કાલે તારે અને અશોકે અહીંયા આવવાનું છે, અહીંયા જમવાનું છે ને પછી અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. હવે શું વાત કરવી છે શું નહીં કાંઈ નથી કહ્યું, એટલું પૂછ્યું પણ એમ કહે છે કે મારે રૂબરૂ જ તારી સાથે વાત કરવી છે. એવી તો કઈ વાત હશે કે આ રૂબરૂ વાત કરવાનું કીધું? ફોન પર પણ વાત તો થાય જ ને. થઈ શકે પણ કરે તો ને. મારા મમ્મી છે ને સસ્પેન્સ રાખવાની ટેવ તો એની જશે ને. હા, અને હું શું કહું, આ થોડાક દિવસે ને થોડાક દિવસે ત્યાં જાવું એ સારું ન કહેવાય. મને પણ ખબર છે કે સારું ન લાગે, પણ હવે એ લોકોએ કઈ વાત કરવી છે તો હું શું કરી શકું? કાંઈક એવી અગત્યની વાત હશે તો જ બોલાવ્યા હશે ને. હા, પણ હું આ તે કીધું ત્યારથી વિચાર કરો છું કે એવી રીતે કઈ વાત હશે. તમને એક સાચી વાત કહું, મને પણ છે ને ત્યાં વારે વારે જવું નથી ગમતું. ભલે મારા મમ્મી પપ્પાનું ઘર હોય, તો મારા ભાઈનું ઘર હોય, પણ મને ભાભીનું વર્તન છે ને કંઈક અજુગતું લાગે. એમને જોવું તો એવું લાગે કે હું ત્યાં ગઈ છું ને એ વાત એમને પસંદ નથી. એ વાત તો એને પસંદ નથી એમ? હા, એમની વાતો પરથી એવું લાગે કે મને મેળા મારી રહ્યા હોય ને એમ. હા, તો પછી આપણે ત્યાં જવાનું ઓછું કરવું જોઈએ. એમ પણ ક્યાં વધારે જઈએ છીએ, આ 6 મહિને એકાદી વાર જઈએ છીએ અને એ પણ માંડ કલાક. હા, તો કંઈ વાંધો નહીં, આપણે કાલે જ જઈશું. હા, તમે પેકિંગ કરવાની હોય કે તૈયારી કરવાની હોય ને તો કરી લેજો. હા ભલે. કાંઈ લઈ જવાનું છે ને? ના ના, પસવાડું. ના ના, વાળવાની ક્યાં જરૂર છે? હા, મને જવાબ આપો ને. શેનો? આજકાલ તમારું ધ્યાન ઘરમાં ઓછું ને બીજે બધે વધારે છે નહીં? કેવા હું માંગો છો? ચોખવટ પાડીને કયો ને. ધ્યાન જ નથી હોતું. ચૂલા પર દૂધ ચડાવીને આવ્યા હતા, દૂધ ઉકળીને હંધુય નીચે વહી ગયું, પણ તમે અહીંયા કચરો વાળવા આવી ગયા. હાથ દી લગન તો આવું નથી થયું. આજે હું કામ થયું ને સમજાતું નથી. હું સમજાવું ને, હવે બધું થાય આ ઘરમાં. કારણ કે ઘરમાં છે ને ભાગ પડાવવા વાળા માણા આવી ગયા છે. પેલા હંધોય ભાગ અમારો એકનો હતો, હવે આ ઘરમાં 2 ભાગ પડે છે. અને જે મિલકત માંથી ભાગ પડતો હોય ને તે હારા હારાના મગજ ખોવાઈ જાય. સાચી વાત છે, મિલકત માંથી ભાગ પડતો હોય તો હારા હારાના મગજ ચાલ્યા જાય, પણ તમારો મગજ આટલો બધો વહી જાય ને એ તો ક્યારેય નહોતું વિચાર્યું. અને સાચી વાત કહું ને મીરાબો,
તો અહીંયા છે ને એ હંધુ અહીંયા જ મેલીને જવાનું છે. તો પછી હાય હાય હાની મને એ નથી સમજાતું. કદાચ કોઈ પણ વસ્તુના ભાગ પડે કે કાંઈ પણ થાય, આમાં શું ફરક પડે માણસ? હું ફરક પડે? ઘણો ફરક પડી જાય. અડધી મિલકત બીજાના નામે થાય ને તો ખબર પડે. તમારે શું છે? કહી દેવું છે ખાલી પોતાની દીકરીને અડધો ભાગ દે છે. આ દીકરોને બહુ ઢળા કરીને મરી ગયા, એ નથી દેખાતું? ક્યાં અડધો ભાગ દીધો? હા, ક્યાં અડધો ભાગ દીધો? વાત તો થઈ ને, તમારા દીકરાએ મને હંધુય કીધું કે બા ને બાપુજી દામિનીને ભાગ દેવાની વાત કરે છે. હા, કરીએ છીએ અને આપીશું. તમારા ભાગનું નથી આપતા, મારી દીકરીના હિસ્સાનું છે ને એ આલવાની વાત કરીએ છીએ. અને મારા દીકરીનો હક લાગે છે, એનો ભાગ છે, એના ભાગની મિલકત એને આપીએ, એમાં કોઈનું કાંઈ બગડવું ના જોઈએ, નહીં? કાંઈ વાંધો નહીં, આપી દો હંધુય. પણ યાદ રાખજો, આ જમીનના ભાગ પડશે ને તો હું એને આ ઘરમાં કોઈ દી પગ નહીં મૂકવા દઉં. ભાઈ બહેન મેં નોખા પડશે, કારણ કે જમીનમાં અને મિલકતમાં ભાગ ખાલી દીકરાનો જ હોય, દીકરીનો નહીં. એ કોણે કીધું એવું? હું કહું છું. કોણે કીધું? હું એને હારવાળાનો ભાગ છે તો હું એની નણંદને દઈ દે. આપણો કાયદો એ કહેશે કે આ હંધુય જે બાપની મિલકત હોય ને એમાં દીકરા અને દીકરીનો સમાન ભાગ પડે. પણ આપણે હંધુય તો દેવાનું નથી બેનને. હા, અમે તો 40 વીઘામાંથી 5 વીઘા એના નામે કરવાનું વિચારીએ છે અને થોડા રોકડ રકમ. પણ મને લાગે છે ત્યાં સુધી તમને આ હંધુય ખૂંચતું હશે. એ ખૂંચે ને, કારણ કે તમને એમ છે કે હંધી મિલકત તમારા ધણીના નામે થવી જોઈએ. તો ભગવાને અમને 2 ઓલાદ આલી છે, અમારે તો બંનેનું વિચારવાનું કે કોના ભાગે હું દેવું ને કોના ભાગે હું ન દેવું. તમારા વિચાર તમારી પાસે રાખો. હું તો એમ જ કહું છું કે આ કાયદાની વાત કરો છો ને તો એ જાણો ને કે 18 વર્ષ પછી માણસ એની જિંદગી એની રીતે જીવી શકે. આપણે કોઈ જીવી છી? મીરા વહુ, જો પોતાની મરજી મુજબ જિંદગી જીવવી હોય તો એને કાબિલ બનવું પડે. એની કાબિલિયત પ્રમાણેના કામ કરવા પડે. તમારે તો એવું છે, કરવું કાંઈ નથી, લેવું હંધુય છે. જો મીરા વહુ, કડવું લાગશે પણ સાચું છે. ભાગ તો મારા દીકરીને દેવાશે, રોકડ રકમમાંથી દેવાશે. અને આ ઘરમાં અમે જીવતા છીએ ને ત્યાં સુધી મારી દીકરીને આવતા કોઈ નહીં રોકીએ. અને રહી વાત ભાઈ બહેનના સંબંધ તોડવાની, તો જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી રક્ષાબંધન કરવા મારી દીકરી આ ઘરે આવશે ને ભાઈબીજ કરવા માટે હાદી મારી દીકરીના ઘરે જાય. અને જો તમારે જવું કે ન જવું ને એ તમારી મરજી. અમે કઈ તમારી પર દબાણ નહીં કરીએ કે તમે જાઓ. કાંઈ વાંધો નહીં, હું વાત કરીને આદિ હારે. મને ખબર છે કે મારો ઘરવાળો મારાથી ઉપરવટ જઈને કોઈ વાત નહીં કરે કે કોઈ કામ નહીં કરે. આ તો તમે એને ચડાવવા માર્યો છો ને એટલે. બાકી ઈ તો છે ને કોઈનું મોઢું જોવાય રાજી નથી. હા, મારો દીકરો કઈ વાતમાં રાજી છે અને કઈ વાતમાં નથી એ તમે નક્કી કરશો. અરે મીરા વહુ, સ્ત્રી ધારે ને તો ઘર જોડે અને સ્ત્રી ધારે તો ઘર તોડે. હવે તમારી ધારણા ઘર ને સંબંધો તોડવાની છે તો હા, હું બદલી તો ન શકું. તમને લાગે છે કે ભાઈ બહેનના સંબંધમાં તિરાડ તમે પાડી શકો છો તો પાડો, તમને હંધી છૂટ છે. પણ યાદ રાખજો, ઉપરવાળો છે ને એ બહુ મોટો બેઠો છે. હાચાનું હાચું ને ખોટાનું ખોટું કરીને જ રહે. તમારી વાત પતી ગઈ હોય ને તો જાવ અહીંયાથી. હવે એક ને એક વાતથી મારું મગજ ફરી ગયું છે. વાંધો નહીં, અત્યારે તો જાઉં છું, પણ જરા શાંતિથી વિચાર કરજો. હા, હવે દામિની આવે એની રાહ જોઈએ આપણે. એને બોલાવી તો છે એનો હક આપવા માટે. સાચું કહું ને તો રીચાના વિચાર બરાબર છે. દામિનીને એનો હક આપવો જ જોઈએ, કારણ કે મને નથી લાગતું કે આપણી ગેરહાજરીમાં મીરા એને હાજર રીતે રાખે. મમ્મી પપ્પા અમે લોકોએ અચાનક કેમ અમને બોલાવ્યા? પપ્પા કહેતા હતા કે કંઈક અગત્યની વાત કરવી છે. હા બેટા, અગત્યની વાત જ કરવી છે. જો તારા ભલે લગ્ન થઈ ગયા હોય
તું બીજે ઘેર ચાલી ગઈ હોય પણ તારો હક આ ઘર પર હજી પણ બને છે. અમારી કેટલીક ફરજ છે તારા માટેની જે અમે પૂરી કરવા માંગીએ છીએ. બેટા આ લે, આ અમે સાચવી રાખેલી કેટલીક મૂડી હતી એમાંથી આ તારા હિસ્સાની મૂડી તને હું આપું છું. અરે આદિ, મેં કઈ નહીં આપો બેનને. આ શું કરે છે તું? કેમ શું કરો છો તમે? આ અરે એનો હક છે. કઈ હક નથી એનો અહીંયા. આ બેન પરણીને એના સાસરીએ જતી રહી ને પછી કોઈ હક લાગતો નથી. અરે પણ તારા હિસ્સાનું તને મળવાનું જ છે, એ તારું જ છે. પણ આ કેટલોક હિસ્સો મારી દીકરીને તો આપવાનો હોય ને. આ બધું લૂંટાવી દો ને તો પછી દીકરા માટે રાખો તો શું કામ બધું? ભાઈ એક મિનિટ, આ શેના પૈસા આપો છો અને શું કામ આપો છો? જો બેટા, મેં તારા બાપુએ અને બાએ નક્કી કર્યું છે કે આપણી 40 વીઘા જે જમીન છે એમાંથી 5 વીઘા તારા નામે કરવી અને અમુક રોકડ રકમમાંથી થોડી રકમ તારા નામે કરવી. અને એ તારા બાપુની કમાણી છે. અમને ઠીક લાગે એ અમે કરીએ. પણ શું જરૂર છે આ 1500 રૂપિયા હાથમાં આપવા, મારા માટે વસ્તુઓ લેવી? એ બધી વાત તો બરાબર હતી, પણ આ જમીનમાં મારે કોઈ હક નથી જોઈતો. લો સાંભળી લ્યો, તમને લોકોને હરખ ચડ્યો છે ખબર નહીં કેમ. આ બેનને જમીનનો ટુકડો દઈ દઈએ, મારી પાસે જે કઈ મોટી બચી છે એમાંથી થોડું ઘણું આપી દઈએ. અરે બધું આપી દો ને. ના પાડે છે ના. અરે ના જ પાડે ને. અરે એ તો એની મોટાઈ છે, માણસાઈ છે એનામાં, એટલે એ ના પાડે છે. કારણ કે તારી બેન છે અને એને ખબર છે કે પારકે પરણી ગયેલી છે, એટલા માટે ના પાડે છે કે એના પર તારો હક છે. પણ અમે સમજીએ છીએ કે એનો પણ હક છે આનામાં, એટલે જ એને આપવા માંગીએ છીએ. એનામાં માણસાઈ છે પણ તમારામાં નહીં ને. આ શું બોલે છે બહુ? કેમ વહુ ન બોલે? વહુની મિલકત લૂંટાતી હોય તો વહુ ઊભી ઊભી કેમ જોવે? દીકરીઓના ભાગ ન હોય, દીકરીઓનો ભાગ એના હારાના ઘરે લાગે, અહીંયા નહીં. હા, એ ભાગ નથી માંગતી, પણ માવતરે જો દીકરીને ખુશીથી આપવું હોય ને તો ભાગ આપી શકે. અને અમારે અમારી દીકરીને ખુશીથી આપવું છે. એમાં તને શું વાંધો છે? તમારા દીકરાને વાંધો છે. તમારો દીકરો નથી ઈચ્છતો કે એની બેનને કઈ ભાગ મળે. મેં તમને પહેલા પણ ના જ પાડી હતી ને, કહ્યું હતું ને. તો ત્યારે તમે જ કહ્યું હતું કે સારું તું વિચારી લે પછી કહેજે. મેં તમને હા નહોતી પાડી. તે મને હા નહોતી પાડી, પણ તે મને કહ્યું હતું કે મારે મારી પત્નીને પૂછવું પડશે, તમારી વહુને પૂછવું પડશે. તો જોઈ લીધું અમે પરિણામ. હું એ જ પારખવા માંગતો હતો કે તું તારા પોતાના નિર્ણયો નથી લઈ શકતો, તારી પત્નીની વાત પર ચાલે છે. અને વહુ બેટા, તમને પણ પારખી લીધા મેં, બરાબર પારખી લીધા. હું એને જોતો જ હતો, એટલે જ હું એને કહેતો હતો કે જા તારી પત્ની સાથે વાત કર અને પછી મારી પાસે આવજે. તો એ જ હું જોતો હતો અને મારું પરિણામ મને મળી ગયું. જેની મને આશંકા હતી એ જ થયું. આ બધું પતી ગયું ને. હવે તો મારી પાસે આવીને મારી હારે વાત કરવી હતી ને, એને વચ્ચે રાખવાની શું જરૂર હતી? હું જ તમને કહી દે કે તમે જ્યાં કરવા જાઓ છો ને એ મને પસંદ નથી, તો હાથું નથી. તમને પસંદ હોય કે ન હોય, આ મિલકત અમારી, તો નક્કી અમે કરીશું કે અમારે અમારી દીકરીને શું આપવું ને શું ન આપવું. પણ શું જરૂર છે આટલી કામથી વાતનું વતે છે? શું કામ કરો છો? ના પાડી દીધી ને મેં કે મારે કાંઈ નથી જોઈતું, પછી વાતને અહીંયા પૂરી કરો. બેટા, તારા ના પાડવાથી કંઈ નથી થતું. અહીં બધાની નિયત પારખાઈ જાય છે. તને મારે આપવું છે, તારી મમ્મીએ આપવું છે, તારી બાએ આપવું છે, પણ આ તારો ભાઈ જે નાનપણથી તારી સાથે મોટો થયો છે એને પોતાની બેન માટે જરાય લાગણી નથી. લગ્ન થયા અને પત્નીનો થઈ ગયો. હવે તમારે આટલી બધી સલાહ સૂચન કે શિખામણ આપવાની જરૂર નથી. અને તમે શું સાંભળો છો? આ જરાય શરમ નથી આવતી? અમારા ઘરમાં પગ મૂકતાની વેત અમારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે, છતાં અહીંયા ઊભા છો. શરમ જેવું હોય ને તો માણસ એમ કહે કે ચાલે ઘર ભેગા થઈએ. મારે કાંઈ નથી જોતું. જમાઈએ કાંઈ નથી કીધું, અને તું અમારા જ ઘરમાં અમારા જ જમાઈનું અપમાન શું કામ કરે છે? અપમાન નથી કરતો. આ જમાઈને નાક જેવું કઈ હોય ને તો આમ એ અત્યારે ઊભા ના રહ્યા હોય. આટલું સાંભળ્યા પછી બેન તું પણ ના ઊભી હોય. નહીં ઊભી રહો. ના ગમતું હોય ને તો નહીં આવું કરે. વધારે ઝઘડો થઈ ગયેલા આપણે. મને જે બોલ્યો ને ઠીક છે, હા પણ મારા પતિને કઈ કહેવાની જરૂર નથી. હા, માટું લાગ્યું ને? અમને રોજ લાગે છે. આ તમે આ ઘરમાં નથી આવતા ને તોય તમારું સંભળાવે છે અમને, અને અમે સાંભળીએ છીએ. બસ આદિ, લો બોલ. એક પારકા માણા આવે ને એનું આ રીતે કોઈ અપમાન ન કરે. આ તો તારા બનેવી છે અને આની સાથે તો આવું કરે છે. રહી વાત બીજી,
કે તું ભાઈ છે ને, એકવાર બેન ના પાડે ને તો પણ તારે કેવું જોઈએ કે ના બેન, તારા હિસ્સાનું હું તને અપાવીશ. એને બદલે અહીંયા ઊંધું છે. ના બેન, તારા હિસ્સાનું તને નહીં મળે. અરે સાંભળી લે મારી વાત. આ તમારા ઘરે કઈ પણ વાર તહેવાર પ્રસંગ હોય ને ત્યારે કહેજે, તારો ભાઈ આવીને ઊભો રહેશે અને ઓછું નહીં આપે. બસ. કોઈ જરૂર નથી. અહીંયાથી મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. ચાલો અશોક. દામિની હા, જવા દો ને હવે. આટલા વળાઈ આવો, જાઓ. દામિની, જાઓ, પાછળ જાઓ. દામિની, હાલે, પકડ, હાલ. જમાઈ, દામિની, દામિની. ઈજા, આ બધું શું થઈ ગયું? આપણે સારું કરવા જઈએ છે ને ઘરમાં ડખો થઈ ગયો. વિચાર્યું હતું શું અને શું થઈ ગયું? તારા દીકરાને આવો નહોતો ધાર્યો મેં. એની પત્નીની વાતમાં આવીને આખી વાતનું વતેસર કરી નાખ્યું. કંઈક વિચારવું પડશે. ચાલ. દામિની, અશોક કુમાર, બોલો પા. અશોક કુમાર, બેટા દામિની, માફ કરજો. આદિ ને મીરાનું કીધેલું ખોટું નહીં લગાડતા. એ લોકોનો તો સ્વભાવ જ એવો છે બેટા. બાપ, એમાં કહેવાનું ન હોય. અને એમને તો હું વર્ષોથી ઓળખું છું અને મને પણ તમે ઓળખો જ છો. પણ એક વાત કહી દઉં કે હું કાંઈ અહીંયા પૈસાની લાલચમાં નથી આવતો. બા, અમારે શું કરવા છે? હા, હું તો સામેથી તમને ના પાડું છું કે મને કોઈ વસ્તુ નહીં આપતા, મને પૈસા નહીં આપો, પણ તમે લોકો સમજતા નથી. જોયું ને, એટલે ના પાડતી હતી. આ નાની એવી વાતને લઈને ત્યારે કેટલો મોટો વિખવાદ થઈ ગયો. પણ બેટા, હું તો કહું છું કે મીરા પારકી છે, આદિ તો આપણો છે ને. ઈ કા નથી સમજતો? ઉલટાનું એને સામેથી કેવું જોઈએ કે બા તમે બેનને કંઈક દેજો, બધું મને ન દઈ દેતા. તમારી વાત સાચી છે, પણ તમે વિચાર કરો ને, મારા સાસરીમાં આવું થાય અને આવું નહીં, કોઈ પણ બાબત હોય અને એમાં અશોક મને સપોર્ટ ના કરે, મારો સાથ ના આપે, તો સ્વાભાવિક છે ને મને ખોટું લાગે. તમને લોકોને પણ ખોટું લાગે જ ને કે કુમાર મારી દીકરીનો સાથ નથી આપતા. અને એમ પણ સાસરીમાં વહુનો સાથ આપવાવાળું કોઈ હોય ને તો એ પોતાનો ઘરવાળો હોય છે. એમાં ભાઈ કે ભાભી બેમાંથી કંઈ ખોટા નથી. પણ અશોક કુમાર, હા, તમે મારા જમાઈ છો, તોય તમારું મન કેટલું મોટું છે. એ બીજો જમાઈ હોય ને તો ક્યાર નો રિહાઈને વયો ગયો હોય અને પછી કોઈ દી મારી દીકરીને ઘરે ન આવવા દે. પણ હાથ શું કહું ને, તમે બહુ માનશો અને અમારી દીકરી, એના માટે તો મને ગર્વ છે. બાકી આજકાલની દીકરીઓ છે ને પોતાનો ભાગ છોડે નહીં, તો શું વધારે લે પણ છોડે નહીં, એ મને ખબર છે. હા, પણ હું કહું હવે આ વાત કરીને છે ને નકર યાદ નહીં કરવાની. અમને મનમાં છે ને એની પ્રત્યે એવું કાંઈ નથી, સમજ્યા? હા બા, હા તો અશોક છે જે સમજે છે. આમની જગ્યાએ કોઈ બીજું હોત ને તો તરત અત્યારે ખોટું લગાડીને જતા રહ્યા હોત. પણ મારી એક રિક્વેસ્ટ છે તમને, પ્લીઝ, જો હવે કદાચ હું ઘરે આવું ને તો મને કોઈ વસ્તુ નહીં આપતા. તમે જુઓ છો ને, મારા ઘરે કાંઈ કમી નથી, કોઈ વસ્તુ આપવાની જરૂર નથી. અને તમને તો પણ મને આપવાની ઈચ્છા થતી હોય ને તો મારા ભાગનું ભાભીને આપી દેજો. બેટા, દીકરીને એકવાર સાસરે વળાવીએ ને પછી દીકરીને એના માવતરના ઘરની કોઈ આશા ન હોય. પણ માવતરનું દિલ છે એટલે એમ થાય ને ભલે થોડામાંથી થોડું પણ દીકરીને દઈ. અને બેટા, આ મારે આંગણેથી તમે આટલા અપમાનિત થઈને જાઓ એ મને થોડું ગમે. હા, અમે અહીંયા આવી તો એમને કેટલું માન મળે છે. અને અમે તો આનું કંઈ ગણ્યું નથી. આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું. બાને સમજાયું ને. હા બા, છોડો ને, આપણે બધા એક પરિવાર જ છીએ, એમાં ખોટું શું લગાવવાનું? એકબીજાથી મનભેદ થઈ જાય એને મનમાં પકડીને બેસીશું કે જતું નહીં કરીએ તો કેમ ચાલશે? આપણે એકબીજાની વાતને જતું કરવું જ પડશે, નહીં તો પરિવાર વિખાઈ જશે ને આપણો. બેટા, તું સમજસ, સમય સમજેશ, પણ તારા સાસરીવાળાને મનમાં ક્યારેક તો ડંખ રહી જાય કે જો એક જ દીકરો ને દીકરી હતા તો એ દીકરીને કાંઈ ન દીધું ને દીકરાને બધું દઈ દીધું. એ
તો તારા હારીવાળા હારા છે, પણ ક્યારેક તને સંભળાવે ખરા હો. એવું કોઈ દિવસ નહીં બને. પૂછી જોવો ને, હા પરણીને જ્યારથી મારા ઘરે આવી છે ત્યારથી કોઈ દિવસ આને દુઃખ લાગે ને એવો શબ્દ કોઈએ નહીં કીધો હોય. નહીં કીધો હોય મને ખબર છે, પણ હવે જ્યારે આ બધાય ભાગલા પડવાની વાત આવે ને બેટા, ત્યારે મનમાં દુઃખ લાગે. ત્યાં સુધી તો દીધું લીધું એ લોકોને કાંઈ ફરક ન પડે. ખબર છે કે દીકરી પિયર જાય ને તો કંઈક લઈને જ આવે. છોડો ને એ બધી વાત. આ લેતી દેતીની વાત છે ને, હવે ના કરશું. અને એમ પણ આજે ભાગલા પડવાની વાત થઈ છે તો હું તમને જણાવી દઉં છું, આ ઘરમાંથી મારે કાંઈ નથી જોઈતું. અને છતાંય તમને આપવાની ઈચ્છા થતી હોય ને તો એ ભાભીને આપી દેજો, કાં તો ધર્માદામાં આપી દેજો. એને હું ગમે એટલું દઈશ ને તો એને કોઈ દી જહ નહીં આપે મને. તમે તમારે ચિંતા ન કરતા, બસ આજની વાતનું દુઃખ ન લગાડતા હો ને. સારું બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહો બેટા, સુખી રહે મારી દીકરી. તમારું ધ્યાન રાખજો. હા બેટા, આવતા જતા રહેજો હો. હે ભગવાન, મારી દીકરી ને મારા સમય સેવા ઘેર ઘેર દેજે. એવા ડાયા ને હમસુ છે. આદિ કેમ આમ બેઠો છે અહીં? જુઓ બાપુ, હું તમને કહી દઉં છું, આ તમે મને સમજાવવા આવ્યા હોય ને તો મારે તમારું કઈ સાંભળવું નથી. અને રહી વાત તો તમે જે કંઈ પણ કરી રહ્યા હતા ને હંધુય ખોટું હતું, અને એટલા માટે મારે બોલવું પડ્યું હતું. હું કઈ નાનો કીકલો નથી કે તમે મને સમજાવશો અને હું તમને હા પાડ દઈ. એ પણ બાપ સાથે આવી રીતે વાત કરે છે તું? મિલકત માટે? બેટા બધું તારું જ તો છે. હવે આ એકની એક બેન છે તારી, એ લોકોને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એના માટે એને થોડો એનો ભાગ આપું છું. એમાં ક્યાં કઈ ખૂટી જવાનું છે તારે? હા, તું તો એકનો એક જ છે ને મારો. હા, ખૂટી નહીં જાય, હંધી મને ખબર છે. પણ તમે એમ કેમ ન વિચાર્યું કે ઘણા વખત પહેલા મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા, મેં તમને કીધું હતું કે જમીન થોડી વેચી દઈએ, મારે શહેરમાં ધંધો કરવો છે, તો તમે જ ના પાડી હતી કે જમીન તો આપણી માતા કહેવાય અને વેચાય નહીં. દીકરાને તો હાસવવાની હોય અને જમીન તો વધારવાની હોય, ઘટાડવાની નહીં. તો ઘટાડવાની નહીં જોઈ ને બેટા, આપણે ક્યાં ઘટાડીએ છે? તમે ઘટાડી જ રહ્યા છો ને. અરે બેટા આપી રહ્યો છું. હા, તો આપી રહ્યા છો તો મારા ભાગમાંથી તો ઓછી જ થાય છે ને. અરે તારા ભાગમાંથી ઓછી ભલે થતી, પણ તારી બેનને મળી રહી છે ને. જમીન તો આપણી જ કહેવાય ને બેટા, ભલે તારી બેનને મળતી. હા, અરે થોડા ઘણા પૈસા એને આપીશું, શું ખૂટી જવાનું છે? ભગવાનની કૃપા છે, તું આટલો મહેનતુ છે, આટલું બધું છે આપણી પાસે. થોડી વધારે મહેનત કર. અને તું કહે છે ને કે તને મેં પૈસા ન આપ્યા. અરે શું જરૂર છે બહાર જઈને નોકરી કરવાની, ધંધો કરવાની? આટલી બધી ખેતી છે. અરે ધરતી આપણી માતા છે બેટા, એમાં ઉપજ કરો. અરે ઘણું બધું મળશે. આ બધા વિચારો છોડ અને થોડુંક આ ખેતી વિશે વિચાર વધારે. બાપુ, તમે આ બધા વિચાર છોડો. આ બેન દીકરીઓને દર વખતે દેવું પડે એવું જરૂરી ના હોય. આ વાર તહેવારે તમે ઊભા જ રહો છો, ત્યારે કોઈ દિવસ મેં તમને રોક્યા નથી. આ જમીનની વાત આવી અને તમારી પાસે થોડી ઘણી મૂડી પડી છે, એમાંથી તમે ભાગ આપવાની વાત કરો છો ને એટલે. અને કઈ બેન દીકરી તમારી પાસે ભાગ માંગે છે મને એ કહો ને. મને તો એમ થાય છે કે બેનને શરમ નથી આવતી, આ જરાય વિચારતી નથી. તમે કીધું, હા હા તમે કીધું ને આવી ગયા ભાગ લેવા માટે. અરે પણ તારી બેન છે, જરા તો વિચાર કર. નાની બેન છે તારી, એને થોડું આપી દેશે તો કાંઈ ખૂટવાનું નથી. બેન દીકરીઓના તો આશીર્વાદ લેવાના હોય દીકરા. સમજી લે મારી વાત, જીવનમાં વસ્તુ ગાંઠે પાડી લેજે. બેન દીકરીના આશીર્વાદ લેશે ને તો જે છે ને એના કરતા વધુ તને મળશે. અરે સમજતા તો તમે લોકો નથી, તમારા મનમાં આવે એમ જ કરો છો બાપુ. અને અટાણ લગીન મેં તમારી હંધી વાત માની છે, ક્યારેય તમારું વાતનું ઉલ્લંઘન નથી કર્યું. પણ ના, હવે મારે આ વાત તો બિલકુલ નથી માનવાની. અને આમાં હું ને મીરા કઈ ખોટાઈ નથી, આ શું વિચારી રહ્યા છીએ. અરે કાલ સવારે તમને લોકોને કઈ થઈ જાય તો અમારું શું? અમારે અમારા ભવિષ્યનું જોવાનું કે નહીં? અરે બેટા આટલું બધું તો છે, તું કેમ આટલી બધી કોઈની વાતમાં આવી જાય છે તું? અરે પોતાના વિચારો માંડ ને. તમે નાના હતા ત્યારે કેટલા તો સરસ રહેતા હતા બંને ભાઈ બેન. હવે બેન તારી લગ્ન કરીને ગઈ છે ત્યારથી આવો કેમ વિચાર કરે? તારા લગ્ન થયા પછી તું તો સાવ બદલાઈ ગયેલો લાગે છે. આવું ના હોય બેટા. બદલાઈ ગયો તો બદલાઈ ગયો. હું નથી માનતો કે દામિનીને કઈ ભાગ મળે, અને હું એ ભાગ આપવા જ નહીં દઉં. આ હંધુય મારું છે અને મારું જ રહેશે. આમાંથી ભાગ નહીં પડે બાપુ. તમારે જેમ કરવું એમ કરજો, પણ એટલું યાદ રાખજો
કે જો બેનને ભાગ મને ખબર ન પડે એમ આપ્યો છે ને તો મારું મરેલું મોઢું જોશો. આ તમારા દીકરાને જો ખોઈ દેવો હોય ને તો આ ભૂલ કરજો, અને તમારી હારે કોઈ દિવસ નહીં રહું. વયો જાય અહીંથી બહાર, સમજ્યા તમે? હાદીપ, હાદીપ! હે ભગવાન, છોકરો પણ કેમ સમજતો નથી? આટલું બધું આપ્યું છે ભગવાને, કોના માટે છે? આ બધું એનું જ તો છે. અરે બેનને થોડું આપી દેશે તો શું ખૂટી જવાનું છે? અરે બેન દીકરીઓના આશીર્વાદ લેવાના હોય. હે ઈશ્વર, હવે તું જ કંઈક રસ્તો કાઢવાનો. વાહ, હવે મારો જીવ ચાલ્યો નથી ચલાતો. તમે અત્યાર સુધી તો આશ્વાસન આપ્યું ને કહ્યું કે હંધુય હારું થઈ જાય, હંધુય હારું થઈ જાય, પણ મને હવે મારા છોકરાની બહુ ચિંતા થાય છે. બેટા રડ નહીં, થોડી હિંમત રાખ. ખરેખર બધું સારું થઈ જશે. અને બેટા પણપીડા માંડી જ હોય એને કોણ રોકી શકે? હા, ને એમ લાગે છે કે અંધુય હારું થઈ જાય. હારું થવાનું હોત તો આટલા દી અસ્પતાલમાં થોડી રહ્યો હોત. આ તમે જુઓ ને, આ ડાક્ટરે કાંઈ જવાબ નથી દેતા અને પૂછીને થાકી ગયા. તોય એમ કહેશે હારું થઈ જાય, અને આમ થોડી હારું થાય મારા છોરાને. બેટા એ કઈ રમતા રમતા પડ્યો નથી, ગોઠણ છોલાયું ને હારું થઈ જાય. એક્સિડન્ટ થયો, વાર તો લાગે જ ને, શરીરમાં માર લાગ્યો છે. અને ડોક્ટરે તો હિંમત આપી જ છે કે સારું થઈ જશે. તો આપણે વાટ તો જોવી પડે ને બેટા. પણ બા, મારા દીકરાએ કોઈનું ખોટું નથી કર્યું, એની હારે આવું ખોટું હું કામ થયું? તમને તો ખબર છે, માવતરના ઘડપણની લાકડી એનો દીકરો હોય, અને આદિને આ ઉંમરે આવી પીડા. ના બા, આ અકસ્માત થયો ને ત્યારથી મને મારા આદિની બહુ ચિંતા થાય છે. કેમ થાય, કેવી રીતે કરવું? આ હંધુય વિચારીને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે બા. બેટા તું ભગવાનનો પાડ માન કે સુળીનો ઘા સોયથી પૈત્યો, એટલેથી જ પૈત્યું, અને દીકરો હારોય થઈ જશે. પણ આમ તું રડીશ અને હિંમત નહીં રાખે તો કેમ ચાલશે? સાચી વાત છે. ડોક્ટર સાથે વાત થઈ. હું કીધું ડાક્ટર સાહેબે કહ્યું આપણો આદિ આપણે એને ઘરે ક્યારે લાવવાનો છે? હું કીધું એમ કીધું કે આપણે આજે ને આજે આપણા આદિને લઈ આવીએ. અને મારી વાત સાંભળ. ધીમે બેટા ધીમે. ડોક્ટર વાત તો સાંભળ. આપ્યું છે કે આપણો આદિ સારો તો થઈ જશે, પણ એનું ઓપરેશન કરવું પડશે. અને 8 લાખ રૂપિયા જેવો ખર્ચો છે. જો 3 લાખ રૂપિયા તો છે મારી પાસે. થોડા ઘણા મેં ઉછીના પણ લઈ લીધા છે, પણ હજી પૈસા ઘટે છે. શું કરું કઈ સમજાતું નથી. પૈસા ઘટે છે? ઓપરેશન? હું કહું હા મારા દાગીના વેચી નાખો. લો મારા દીકરાને ના હાલ્યો મારા દાગીના વેચી નાખો. હા હંધુય લઈ જાઓ. મારી વાત સાંભળ. આ દાગીના તારી જોડે રાખ અત્યારે. તમે બેહો. તું સારું થઈ જશે. તું ફિકર નહીં કર, આટલી ચિંતા નહીં કર. ના કોઈ પણ હિસાબે મારા છોરાને તમે જો મારી વાત સાંભળ. આપણી પાસે ઘણું બધું છે અત્યારે, પૈસાની ખેંચ છે ને. ભગવાન બધું સારું કરશે. 3 લાખ રૂપિયા તો છે પડ્યા મારી પાસે. થોડા ઘણા ઉછીના લઈ લીધા છે, થોડા ઘટે છે હજી. એના માટે હું કરીશ. મારા આદિ માટે હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા. પણ બટા જરાય ચિંતા ન કરો ને. આ મારી પાસે સોનું પડ્યું છે, એ આપણે હંધુય બેસી દેવું અને મારા આદિને ઊભો કરી દેવું. બા તમે તો કહો છો આ સોનું વેચી દેવું, પણ એ સોનું કઈ એકલો અમારો હક નથી. એમાં તમારા નાના દીકરાનો હક છે. એના પર અમારો હક ના લાગે બા? એ અત્યારે છે ને નાનો ને મોટો કોઈ દીકરો નહીં, અત્યારે મારો આદિ જ બધું છે. તું જરાય ચિંતા ન કર.
તારો દીકરો છે કે મારો નથી? તમે બંને ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું. થશે. ભગવાનની ખાલી પ્રાર્થના કરો. પૈસાની વ્યવસ્થા તો ગમે ત્યાંથી કરી દઈશું, પણ જરા ભગવાનને પ્રાર્થના કરો કે આપણા આદિને સારું થઈ જાય. બસ હું તો પ્રાર્થના કરું છું ભગવાનને કે મારા આદિને કાંઈ ના થાય, એમ કેમ પાછો આવી જાય આદિના બાપુ, પણ આપણા આદિને કાંઈ ના થવું જોઈએ. ધીરજ રાખો. બા રીચા, રીચા, અત્યારે તો હિંમત રાખવાનો સમય છે. અત્યારે તું પડી ભાંગીશ તો પછી બીજાનું શું થાય? બા તમારી અંધી વાત સાચી. લાખ કરે તોય માને દીકરો આવી રીતે અકસ્માત કરી ને અસ્પતાલની પથારીએ પડ્યો હોય તો કઈ માને નીંદર આવે, કઈ માને સહેન પડે. આપણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ને, તો આપણા આદિને ક્યાંય નહીં થશે. ફિકર નહીં કરો તમે, હું કંઈક કરું છું. હા બા, તને જરા આને શાંત કર. હા, અને તું ફિકર નહીં કર. બેટા તું ચિંતા ન કરતો હો. આપણી પાસે હોનું બોનું બધુંય પડ્યું છે. અને ઓલા નાનકાની તો જરાય ચિંતા ન કરતા. ઠીક છે, હું કંઈ કરું છું વ્યવસ્થા. હા રીચા, હિંમત રાખ બેટા, બા બધું સારું થાય. હું છું ને તારી હારે. આદિના બાપુ એકલા આ બધું કેવી રીતે કરશે? એ ક્યાં એકલા છે? હું છું ને એની હારે. તું છે પછી હું જોઈ, આપણે બધે પોગી વળશું. બસ મારો આદિ બેઠો થઈ જવો જોઈએ. હે ભગવાન, મારા આદિની અને એના બાપુની બંનેની સહાય આવજે. આવશે, આવશે બેટા, શાંત રહે. આ 10 મિનિટ રાહ જોઉં છું. શું 5-10 મિનિટમાં અશોક ના આવે ને તો ફોન કરું એમ. આવી ગયા તમે? શું કીધું ડોક્ટરે? ભાઈને કેમ છે? તમને કીધું હતું કે મને સાથે લેતા જાઓ. હા, હજી બેભાન છે, હજી એને હોશ નથી આવ્યો. ડોક્ટર શું કહેતા હતા? એક કામ કરો, હું છે ને તમારી સાથે આવું, તમે મને હોસ્પિટલ લઈ જાઓ. ચાલો. મારી વાત તો સાંભળ. એને ઓપરેશન આવે એમ છે અને પૈસા ઘટે છે. શું? હા, હું કહું છું કે બીજી હોસ્પિટલ આપણે એને લઈ જવી તો. બીજી હોસ્પિટલ લઈ જાઓ તો શું થશે? પૈસા પૂરા થઈ જશે. અરે ડોક્ટર છે, આપણી કરતાં એમને વધારે ખબર પડતી હોય તો પૈસા કઈ રીતે ઘટે છે? મમ્મી પપ્પાને વાત ના કરી, એ નહોતા ત્યાં. હવે એકની પાસે પૈસા ઓછા છે. તો હવે શું કરશું? શું છે સર બધું? મારા હાળાનું એક્સિડન્ટ થયું છે ને, તો એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને પૈસા ઘટે છે. પૈસા ઘટે છે હા. તો એમાં પણ એટલો બધો ગભરાઈને વાત શું કરે છે? આપણા ઘરમાં જે કાંઈ રોકડ અને દાગીના પડ્યા છે એ લઈને જાઓ. શું વાત કરો છો પપ્પા? હા હા, આપણે મારા ભાઈની મદદ કરીશું. હા બેટા, તારો ભાઈ છે ને એ મારો દીકરો જ છે. થેન્ક યુ પપ્પા. મને આશા નહોતી કે તમે મદદ કરશો. આઈ મીન મને વિચાર પણ નહોતો. મને તો ટેન્શન આવી ગયું હતું કે હવે અમે શું કરીશું. ચાલો, હું રોકડ છે એ કાઢી દઉં અને દાગીના આપી દઉં. ચલો. હા. પપ્પા આમ તો બહુ ખીજાતા હોય મને, પણ આજે જો. હા, હા, પણ આજે સંકટ સમયે જ્યારે મદદની જરૂર હતી ને તો પપ્પા એમનો ફરજ નિભાવ્યો છે, એમની જવાબદારીઓ પૂરી કરી છે. હા, હું પૈસા લેતો આવું અને દાગીના લેતો આવું. હા. તું કાંઈ ઉપાધિ નહીં કરતી હો. સમજો, બધું સારું થઈ જાય. બેટા આમ ઉદાસ રહીશ તો એનાથી કઈ થોડું આ સંકટ આવ્યું છે એ ટળી જવાનું છે. અને આમે કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે. હા, આ કુમારની આવી દશા જોવાતી નથી. હા, કાંઈ નહીં ને હા ગાડી ભટકાઈ ગઈ ને જોજે ન થવાનું થયું કે નહીં. કેટલું વાગ્યું છે બિચારાને. આના કરતા
મને કાંઈક થઈ ગયું હોત ને તો સારું હોત. આવું તો બોલમાં પણ આમ જોવા જઈએ ને તો વાક તારો છે હો મીરા. હા બેટા, મેં તને કીધું તું ને કે હા તારી નણંદને ઘરે આવે છે ને એમાં તું કઈ બોલતી નહીં. અરે એને તારી દીકરીની જેમ રાખજે. ઈ એમ કે ને કે ભાભી મારે આટલું લઈ જવું છે તો એનાથી એને બમણું દેજે. અને આમાંય હા આ દીકરીઓને દીધે કઈ ખૂટતું નથી. બટા તું ઘરે આવસ તો તને તાર ભાભી કેવી રીતે રાખે છે હે? મેં તને તે દી સમજાવી હતી ને કે તું તાર નણંદને હાચવજે. સાચી વાત છે માં તમારી. આંધી ફૂલ મારી જ છે. મણ એક કાતી મારા એકના પેટમાં હતી અને હર હંમેશા એ મારી વાત માનવામાં જ રહે. જે મેં કીધું ને એમ કરે જ ગયા અને છેવટે ભોગવવાનું એને રહ્યું. અફસોસ છે મને એ વાતનો કે મારા કર્મ મારા ઘરવાળાને નડ્યા. એ વાત તો સાચી છે બટા. હું માનું છું કે તું સેવાય કરસ, તમારા ઘરના હંધાય એની સેવા કરે છે, પણ બટા વણની પીડા તો એને જ ભોગવવાની હે? હા, વજન હોય તો કોક ઉચકી લે, બહાર કોક માથેથી ઉતારી દે, પણ આ શરીરની પીડાનું શું કરું? દિને રાત હેરાન થાય છે. હા, નાના બાળક જેવા થઈ ગયા છે. નાની નાની વાતમાં દુઃખ લાગી જાય, મગજની શક્તિ ઓછી થઈ ગઈ છે અને હર હંમેશા એક જ વાત કરે છે કે હું નહીં બચું તો નહીં બચું તો. હવે તું જ આમ હિંમત હારી જાય તો પછી આ જમાઈને કોણ હિંમત દે હે? હિંમત તો તારે રાખવી પડશે અને આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે અને એ રસ્તો છે કે તારા નણંદને થોડાક દી અહીંયા બોલાવી લે અને ઈ એના ભાઈની નજીક રહે, તારી નજીક રહે ને અને તું એનું રાખીશ ને ધ્યાન બટા એટલે હવ હારવાના થઈ જાય. તને મારી ઉપર વિશ્વાસ તો છે ને? હા, હું એવું જ કરીશ. મારી નણંદના પગે પડવું પડશે ને તો પગે પડી જઈશ. અને આમેય બટા નણંદી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર કહેવાય. અને જોજે આજ કે કાલમાં તાર નણંદ આવે ને તે દીથી તું એને તારી દીકરી માનીને રાખજે અને ઈ દિવસ લખી રાખજે. જોજે 6 મહિનામાં ભગવાન તને હારા દિવસો ન બતાવે ને તો તું મને યાદ કરજે. અને હા, બેઠી બેઠી આમ રોયા ન કરતી અને તું રોઈ તને ઢીલી પાડશે તો પછી જમાએ ઢીલા પડશે. હાલ હાઈ મારા દાડિયા જાજા છે ને રાંધવાનું જાજુ છે. જો મારા લાયક કઈ કામ હોય તો પછી પાછો ફોન કરજે, હું આવી જાય. હા હો ને, તમે નિરાતે જાઓ, હું પછી આવીશ. હા તે વાંધો નહીં અને રોયા ન કરતી હો બેટા. બા, હું ટિફિન દેવા જાઉં છું, કલાકમાં પાછી આવતી રહી. હા બેટા, મેં જે થયું છે એને કોણ ટાળી શકે? એકાથી કરતી નહીં. આ દિન બધું સારું થઈ જાય. ને ટિફિન દેવા જા ને જરાક સંભાળીને જાજે. અને જો આ દીની સામે તો આવડા પાડતી જ નહીં હો, નહીં તો એની હિંમત તૂટી જાય બેટા. હા બા, એની સામે આવડા નથી પાડતી પણ જય શ્રી કૃષ્ણ. ભાભી, શું કામ રડો છો? રોવાથી બધું સારું થઈ જવાનું છે. દામિનીબેન, રડું નહીં તો હું કરું? કેવી અણધારી મુસીબત આવી છે મારા ઉપર. તમારા ભાઈની હાલત મારાથી નથી જોવા. જો આમ રડોમાં એને હાવ સારું થઈ જાય. જો તમને સારું લાગે કે ખોટું લાગે, પણ હું મારા ફર્ઝમાં જે આવે છે ને એ નિભાવવા જઈ રહી છું. બેટા, જીવ ન બાળ.
બધું સારું થઈ જાય. ના તો પણ પીડા કહેવાય. આવવાની હતી તો આવી હે ને, પણ સારું થઈ જશે દીકરા. ભાભી, પૈસા હા, મારા ભાઈનું ઓપરેશન કરાવવાનું છે. આ થોડા ઘણા પૈસા છે અને બાકી મને મારી સાસરીમાંથી જે ઘરેણાં મળ્યા છે ને એ બધા અમે ગીરવી મૂકવાના છીએ. અશોક અત્યારે તમારી સાથે આવશે. તમે સોનીની દુકાને જઈને એક ઘરેણાં ગીરવી મૂકીને તમે ડૉક્ટરને પૈસા આપી દેજો. બસ કરો. કેટલાક ઉપકાર કરશો મારી ઉપર? ઉપકારો તમારા પર નથી કરતી, તમારા પતિ માટે આ બધું નથી કરી રહી. પણ તમારો પતિ છે ને એ મારો ભાઈ પણ છે અને આ તો કેટલાય સમયથી ચાલતું આવ્યું છે. આપણામાં કહેવાય છે ને કે એક બેન પોતાના ભાઈ માટે કાંઈ પણ કરી શકે છે અને મોતના મોઢામાંથી પણ પાછો ખેંચી આવે છે. હું મારા ભાઈ માટે એટલું તો કરી શકું ને. મારા માટે આ પૈસાની આ ઘરેણાની કોઈ કિંમત નથી. મારા માટે મહત્વનો મારો ભાઈ છે. આ દામિની બેન, સાચી વાત છે તમારી. સંબંધોથી મોટો રૂપિયો ક્યારેય ન હોય. આજ સુધી મારામાં આવી સમજ હતી જ નહીં, પણ આજે જેથી મારા ઉપર વીતે છે ને એ મને ખબર પડે છે કે રાખેલા સંબંધ કોક દી કામ જરૂર આવે. બેટા, ભાઈ બહેનનો સંબંધ સૂતરના તાતણે બાંધેલો હોય છે, પણ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ એ છે. અને આવા વખતે આપણા જ આપણને કામ ન આવે પછી શું કામનું? આ રૂપિયા, આ દાગીના, ઘરેણા શું કામનું? હા બાપ, ભગવાન બધાને ભાઈ અને બહેન નથી આપતા. બહુ કિસ્મતવાળા હોય છે જેના નસીબમાં ભાઈનો પ્રેમ લખ્યો હોય છે. ભગવાને મને ભાઈ આપ્યો છે તો એને ગુમાવી કઈ રીતે શકું? દામિની બેન, મહેરબાની કરીને મને માફ કરી દો. આજ સુધી મેં તમારી ગણતરી કોઈ દી નથી કરી. અમારા ઘરમાંથી તમારા હાટુ જો 5 રૂપિયાની વસ્તુ આવે ને તો હું આડોડાઈ કરતી. સાચું કહું તો સંબંધોની કિંમત નહોતી, પણ આજી વાત બરાબર સમજાઈ ગઈ કે રૂપિયા કરતા હંમેશા સંબંધ મોટો હોય છે. બધા સંબંધ તો મતલબથી હાલતા હોય છે ને, પણ એક બે સંબંધ તો એવા હોવા જોઈએ જ્યાં આપણે આપણું મન ઠાલવી શકીએ. ભાભી, એમાં તમારો વાંક નથી. તમે તમારી નણંદ વિશે એવું વિચારતા હોય તો એમાં ખોટું શું છે? સ્વાભાવિક છે ને, બધાને પોતાના ઘરે પહેલા હોય. અને ઘણી જગ્યાએ તો મેં જોયું પણ છે કે જ્યાં નણંદ ઘરે આવે અને એને જો 2-5 રૂપિયા આપવામાં આવે ને તો ભાભીને ન ગમે. એ સેમ વસ્તુ જો એની સાથે થાય ને તો એને એવું લાગે કે મારી સાથે તરો આતરો થઈ રહ્યો છે. આ બધી વાત મૂકો અને તમે અત્યારે હોસ્પિટલ જઈ આવો. હા, પણ એ પેલા આ દાગીના છે હા, એને જોઈએ ને. હા બેટા, દાગીના તો સોનીને ત્યાં મૂક્યા જ છે. હવે એની જે કિંમત આવે ને એ અને આ રૂપિયા લઈને સીધા હોસ્પિટલ ભેગા થાવ. ઓપરેશનમાં મોડું ન થવું જોઈએ. બેટા, ટિફિન ન ભૂલતી હો. જા. જોયું દામિની, બધાની ખરે ખબરું થાય. હાજરી તો કોઈને ન ગમતી હોય. આવા સમયે જ જે કુરબાની આપી શકે ને એ જ સાચો સંબંધ છે બેટા. અને મને મારી દીકરી ઉપર ગર્વ છે. હું તો કહું છું દરેક ઘરમાં તારા જેવી એક દીકરી હોવી જ જોઈએ. એ વાત કરો છો બા? હા, લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? હા, પણ મારો પરિવાર જ છે ને.